टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપ સૌનું ઓપનિંગ કેપિટલમાં. હું યોમિક આપની સાથે નવા સપ્તાહની શરૂઆત ફ્લેટ ઓપનિંગના સંકેત સાથે કરવા જઈ રહ્યા છે. સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક ક્યાં નજર કરવાની છે દરેક પર અહીંથી જાણીશું. શરૂઆત કરીએ હેડલાઇન્સથી. ભારતીય બજાર માટે મિશ્ર સંકેત. એફઆઈઆઈની કેશમાં ખરીદારી પરંતુ વાયદામાં વેચવાલી. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો. એશિયન બજારમાં તેજી તો અમેરિકનમાં શટડાઉન પૂરું થવાની શક્યતાથી તેજી સાથે કારોબાર. ભારતીય બજાર પર ગોલ્ડમેન સેક્સ બુલિશ. 2026ના અંત સુધીમાં નિફ્ટીનો ટાર્ગેટ 29,000 કહ્યું. રેટ કટ અને લિક્વિડિટીમાં સુધારાથી થશે ફાયદો. કોર્પોરેટ અર્નિંગ 10%થી વધીને 14% સુધી થવાનું અનુમાન. બીજા ત્રિમાસિકમાં અનુમાન મુજબ રહ્યા બજાજ ઓટોના પરિણામ. બજાજ ઓટોનો નફો 24% વધ્યો. આવકમાં 14%નો વધારો. માર્જિન 30.5% ફ્લેટ. બીજા ત્રિમાસિકમાં ટ્રેન્ડના નફા અને માર્જિનમાં સુધારો. નફો 11%, તો આવકમાં 16%નો વધારો. ઇબિટામાં 26%નો વધારો. માર્જિનમાં પણ સુધારો જોવા મળ્યો. બીજા ત્રિમાસિકમાં ટોરેન્ટ ફાર્માનો નફો 30% વધ્યો, જ્યારે માર્જિનમાં પણ સુધારો. નાયકાનો નફો 3 ગણો વધ્યો. આવકમાં પણ 30%નો વધારો. તો આવો જઈએ ઇન્ટરેક્ટિવ વોલ તરફ અને જાણીએ કે હવે નવા સપ્તાહની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ગયું સપ્તાહ તમે જુઓ તો આપણને એથી ઘરે ભારે ઉતર ચઢાવ જોવા મળ્યો હતો. પહેલાં નફા વસૂલી આવી. શુક્રવારે થોડુંક એક શ્વાસ લીધો માર્કેટે અને એક નીચે સપોર્ટ બનાવીને એક મહત્ત્વનું એક પુલબેક આપ્યું હતું. પરંતુ આ પુલબેક બાદ હવે આ સપ્તાહે શું કરવું? આ સપ્તાહે પણ ઘણા બધા પરિણામ આવવાના છે. ઘણા બધા ગ્લોબલ ક્યુઝ છે કે જે ઇમ્પેક્ટ થવાના છે. એટલે કે ઘણું બધું હજુ છે કે જે આ સપ્તાહે આપણે અહીંથી ધ્યાન પર રાખવા જેવું છે. તો અહીંયા સૌથી પહેલાં નજર કરી લે ગિફ્ટ નિફ્ટીને શું ક્યુઝ આપણને જોવા મળી રહ્યા છે. તો ગિફ્ટ નિફ્ટી તમે જોશો અત્યારે બિલકુલ ફ્લેટ આંકડો આપણને જોવા મળી રહ્યો છે. જ્યારે તમે જો નજર કરશો તો ગિફ્ટ નિફ્ટીની સાથે આપણને જોવા મળશે ડાઉ ફ્યુચર્સ. ત્યાં પણ બિલકુલ ફ્લેટ આંકડો જોવા મળે છે. પરંતુ હવે જેમ આપણે વાત કરી રહ્યા છીએ કે ગયા સપ્તાહે ઘણું બધું થયું છે, તો શુક્રવારના રોજ આપણને એફઆઈ દ્વારા શું એક્શન જોવા મળી હતી સૌથી પહેલાં આપણે અહીંથી એ સમજવાનો અહીંથી પ્રયત્ન કરી લઈએ. એફઆઈ તમે નજર કરો તો આપણને કેશ માર્કેટમાં 4,581 કરોડની એમના દ્વારા અહીંથી ખરીદારી કરવામાં આવી છે. એમ આપણને એમ થશે કે આંકડો પોઝિટિવ છે, પરંતુ એવું નથી એકચ્યુઅલી. તમે નજર કરો તો આપણને અહીંયાથી 4,581 કરોડનો આપણને જે આંકડો જોવા મળી રહ્યો છે એ આપણને અહીંયાથી જોવા મળશે કે એક પોઝિટિવ જરૂર છે. પરંતુ અહીંયા એમના દ્વારા તમે જોશો ને તો શુક્રવારના રોજ ઘણી બધી બ્લોક ડીલ થતી જોવા મળી હતી. ખાસ કરીને તમે નજર કરો તો આપણને જોવા મળશે બોમ્બે સ્ટોક એક્સચેન્જ કે જ્યાં આપણને 423 કરોડની આપણને એક એક્શન જોવા મળી હતી. એ બાદ તમે અહીંથી નજર કરો તો આપણને જોવા મળશે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સાથે આપણને એલ&ટી ફાઇનાન્સ કે એલ&ટી ફાઇનાન્સમાં પણ આપણને એક બ્લોક ડીલ હતી. એટલે કે આપણને અહીંથી બોમ્બે સ્ટોક એક્સચેન્જ, એલ&ટી ફાઇનાન્સ છે. સાથે તમે જુઓ તો સાયન્ટમાં આપણને 172 કરોડની અહીંથી બ્લોક ડીલ જોવા મળી. પીબી ફિનટેકમાં 169 કરોડની જોવા મળી. જ્યારે એટર્નલમાં તમે જોશો ત્યાં પણ 136 કરોડની બ્લોક ડીલ. એટલે આ જે ઓવરઓલ જે બ્લોક ડીલ થઈ છે ને એના કારણે આ આંકડો આપણને પોઝિટિવ જોવા મળે છે. અધરવાઇઝ અહીંયા પણ વેચવાલી જ છે. એટલે હજુ પણ તેઓ કેશમાં વેચવાલી છે. સામે ડીઆઈ ખરીદી રહ્યા છે. હવે ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે નજર કરો તો ઇન્ડેક્સ ફ્યુચરમાં 2700 કરોડની એમના દ્વારા વેચવાલી એટલે કે કેશમાં વેચવાલી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં તેમના દ્વારા વેચવાલી છે. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં જો સેગમેન્ટ વાઇઝ નજર કરો તો આપણને અહીંયા જોવા મળશે 2884 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચીને ગયા છે. લાસ્ટ વીક પણ તેઓ નિફ્ટીમાં સતત વેચવાલી કરી હતી. આ ફેરી પણ તમે જો શુક્રવારે એટલે કે આ સપ્તાહ માટે તેઓ વેચવાલી કરી ગયા છે. ખરીદારી કરી છે તો બેંક નિફ્ટીમાં લાસ્ટ ટાઈમ આપણને ખ્યાલ છે કે બેંક નિફ્ટીમાં સૌથી બેસ્ટ પુલબેક આવ્યો. 10 EMA ઉપર જતા રહ્યા કારણ કે તેઓ હવે લોંગ થઈ રહ્યા છે બેંક નિફ્ટીમાં ફરીથી. હવે બેંક નિફ્ટીમાં લોંગ થઈ રહ્યા છે તો આપણી નજર આજે ત્યાં જ હોવી જોઈએ બેંક નિફ્ટી ઉપર. બીજું તમે નજર કરો અહીંયા એના બાદ આપણને ફાઇનાન્શિયલ સર્વિસીસ ફ્લેટ આંકડો છે. મિડ કેપમાં મામૂલી વેચવાલી છે. એટલે હાઇલાઇટેડ પોઈન્ટ છે કે ફ્યુચર્સમાં જો આપણે ફોકસ કરીએ તો નિફ્ટીમાં તેઓ નેગેટિવ છે અને સામે તેઓ બેંક નિફ્ટીમાં પોઝિટિવ થઈ રહ્યા છે. હવે ઓપ્શનમાં શું આંકડો થઈ રહ્યો છે તો નેક્સ્ટ આવો લઈ લઈએ. નેક્સ્ટ તમને નજર કરો અહીંયાથી ઇન્ડેક્સ ઓપ્શન. ઇન્ડેક્સ ઓપ્શનમાં તમને અહીંથી જોવા મળશે
11,623 કરોડનું અહીંથી. હવે નિફ્ટીમાં આપણે જેમ વાત કરીએ કે તેઓ ફ્યુચર્સ વેચી ગયા છે, ઓપ્શન ખરીદી ગયા છે, આંકડો પોઝિટિવ છે. હું સ્પેસિફિક આજના માટે કહી રહ્યો છું. આંકડો આજના માટે એટલા માટે પોઝિટિવ છે કારણ કે આપણે યાદ કરીએ છીએ કે જ્યારે પણ તેઓ અહીંયા ઓપ્શન ખરીદીને જાય અને ઇન્ડેક્સ વેચીને ફ્યુચર્સ વેચીને જાય, મતલબ કે તેઓ શોર્ટ ટર્મમાં ક્યાંક ને ક્યાંક થોડા પોઝિટિવ, થોડો યુટર્નનો અહીંથી પ્રયાસ કરી રહ્યો ત્યારે તેઓ ઓપ્શનમાં લોંગ કરીને જતા હોય છે. અને તમે જુઓ તો આંકડો આપણને એક પોઝિટિવ સાઇડ જોવા મળે છે. 12,000 કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી ત્યાં હેઝિંગ કર્યું છે. ઇન્ડેક્સ ફ્યુચર્સ વેચ્યા છે, ઇન્ડેક્સ ફ્યુચર્સ ખરીદ્યા છે જ્યારે તેઓ ઓપ્શન વેચ્યા છે. એટલે આજે ઓવરઓલ ડેટા આપણને એ કહી રહ્યો છે કે એક મિક્સ કારોબાર જોવા મળી શકે છે. એ મિક્સ એટલા માટે કારણ કે તમે જુઓ ફ્યુચર્સમાં તેઓ નિફ્ટીમાં નેગેટિવ છે, ઓપ્શનમાં પોઝિટિવ છે. જ્યારે તમે જોશો તો બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં તેઓ અહીંથી નેગેટિવ છે, જ્યારે ઇન્ડેક્સમાં ફ્યુચર્સમાં તેઓ અહીંથી પોઝિટિવ છે. એટલે કે કોઈ પણ એક પેરામીટરમાં તેઓ બંને સાઈડ નથી તેજી કરી, નથી એક સાઈડ તેઓથી મંદી કરી, હેઝિંગ કરી ગયા છે. એટલે આજે આપણને માર્કેટમાં પણ એ જ રીતો આપણને બંને સાઈડની એક પહેલ જોવા મળી શકે એવી શક્યતાઓ એઝ ઓફના આપણને જોવા મળી છે. બીજું ઇન્ડિયા વીક તમે નજર કરો તો તેની નજીક ધીરે ધીરે જવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્ટોક ફ્યુચર્સ 1,500 કરોડ ફ્યુચર્સ વેચ્યા છે. ઓપ્શન પણ તમે જુઓ તો 141 કરોડ અહીંથી વેચવાલી જોવા મળી છે. એટલે કે સ્ટોક સ્પેસિફિક હજુ પણ તેઓ જો તો એક વેચવાલીના મૂળમાં છે, કેશમાં વેચવાલી છે, ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી છે, ઇન્ડેક્સ ઓપ્શનમાં તમે જોશો તો ત્યાં આપણને એક પોઝિટિવિટી જોવા મળી રહી છે, પરંતુ એનું કારણ નિફ્ટીનું છે. હવે આજે પણ જોવા મળે તો પછી કહી શકાય કે આપણે કંઈક તેઓ ધીરે ધીરે પોઝિટિવ થઈ રહ્યા છે. અધરવાઇઝ મિક્સ નંબર આપણે કહીશું શુક્રવારનું જે રીતે એમના દ્વારા એક્શન જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે FIIની એક્શન કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. પરંતુ આપણે જો ખ્યાલ હોય તો આપણને અહીંયાથી ગ્લોબલ બજાર છે કે જ્યાં ઘણું બધું એક્શન થઈ રહ્યું છે. શુક્રવારે જ્યારે આપણું માર્કેટ બંધ થયું ત્યારે પણ તમને ખ્યાલ હોય તો શુક્રવારના રોજ US માર્કેટમાં ઘણું બધું અપડાઉન થયું છે. પરંતુ US માર્કેટની જો વાત કરીએ એની પહેલાં મારે એક પેરામીટર અહીંથી સમજવું છે, તો એ છે ગોલ્ડમેન સેસના રિપોર્ટનું. ગોલ્ડમેન સેસે 2026 સુધીમાં 29,000 નિફ્ટીનું ટાર્ગેટ આપ્યું છે. તો આ બાબત શું છે આવો એ જાણીએ અમારા સહયોગી ધવલ પાસે જઈને. તો ધવલ, જણાવો કે આ જે ગોલ્ડમેન સેસ જે ફરીથી પોઝિટિવ થઈ રહ્યા છે માર્કેટ પર, એની અસર આપણે કઈ રીતે જોવા મળી શકે છે અને પર્ટિક્યુલર કયા સેક્ટર છે કે જેમણે અહીંથી હાઇલાઇટ કરે છે? ધવલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ યુમિક. હવે આપણે જોઈએ તો ગોલ્ડમેનનો જે રિપોર્ટ આવ્યો છે ત્યારબાદ આપણે જોઈએ તો સવારે ગિફ્ટ નિફ્ટી ઘટાડા સાથે કારોબાર હતો. અત્યારે ઓલમોસ્ટ ગ્રીનમાં આવી ગયો છે અને 40 પોઈન્ટની તેજી સાથે કારોબાર કરી રહ્યો છે. હવે ગોલ્ડમેન સાથે જે રેટિંગ વધાર્યું છે તેમણે ઓવરવેટનું ભારત ઉપર રેટિંગ આપ્યું છે. એટલે કે બહુ ઘણા બધા બુલિશ છે તેઓ ભારત ઉપર. અને ડિસેમ્બર 2026 સુધીનો તેમનો જે ટાર્ગેટ છે તે નિફ્ટીનો 29,000નો છે. એટલે કે આપણે અહીંયાથી જોઈએ તો 10થી 15% સુધીની તેજી ઓલમોસ્ટ ગણી શકીએ, કારણ કે આપણે અત્યારે 25,500 છીએ અને ત્યાં આગળ જો બીજા 10% ઉમેરવામાં આવે તો આપણે અંદાજે 28,000 સુધી એ પહોંચી શકીએ છીએ. એટલે તેની ઉપર પણ બીજા 1,000 પોઈન્ટની તેજી છે. એટલે તે ઘણા બધા બુલિશ છે. અને તેમનું કહેવું છે કે સરકારે જે રેટ કટ કર્યા અને તે સિવાય અન્ય જે પગલાં લીધા છે તેના કારણે લિક્વિડિટીમાં જે સુધારો કર્યો છે તેના કારણે ભારતીય બજારને ફાયદો થશે. આના કારણે કોર્પોરેટ અર્નિંગ્સ પણ વધશે અને તે 10%થી વધીને 14થી 15% સુધી પહોંચી શકે છે. એટલે આ કારણે ભારતીય બજારમાં તેજી જોવા મળી શકે છે. અને આ એમને જે સેક્ટરનો ખાસ ઉલ્લેખ કર્યો છે તેમાં ફાઇનાન્શિયલ છે, ડિફેન્સ છે અને ટેક કંપનીઓ, આની ઉપર ફોકસ કરવા માટે વધુ સલાહ આપી છે. ગોલ્ડમેન સેસની આપણે વાત થઈ કે જે તેઓ ભારત પર ધીરે ધીરે ફરીથી બુલિશ થઈ રહે છે. પરંતુ ધવલ, એક સાથે આપણે ગ્લોબલ બજાર ઉપર પણ નજર કરી લઈએ. ગ્લોબલ બજારમાં પણ હવે ચર્ચાઓ ચાલી રહી છે કે US માર્કેટમાં ક્યાંક ને ક્યાંક શટડાઉન અહીંયાથી પૂરું થઈ શકે તેવી શક્યતાઓ છે, જેના કારણે US માર્કેટમાં ક્યાંક ને ક્યાંક સેલિબ્રેશન શુક્રવારના રોજ જોવા મળ્યું છે. પરંતુ ઓવરઓલ શું બાબત છે અને બીજા કયા ક્યુઝ છે કે જ્યાં આપણું ફોકસ હોવું જોઈએ? ધવલ, આપણે જોઈએ તો જે રીતે ખાસ કરીને શુક્રવારે અમેરિકન બજારોમાં નીચલા સ્તરથી રિકવરી આવી અને હવે ત્યાં આગળ ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન વચ્ચે એક સહમતિ બની રહી છે કે અત્યાર સુધીનું જે સૌથી લાંબુ 40 દિવસનું આ જે શટડાઉન છે તો તેને પૂરું કરવામાં આવે અને ત્યાંને ઝડપથી પૂરું કરીને ફરીથી કામકાજ શરૂ કરવામાં આવે. એટલે તેના કારણે આજે અમેરિકન બજારોના ફ્યુચરમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકન બજારના ફ્યુચરના કારણે એશિયન બજારોમાં પણ એક તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. હવે આ જે શટડાઉન છે તે આપણે જોઈએ તો શટડાઉન એટલું ઇઝી નથી કે તે પૂરું થઈ જાય, કારણ કે હજુ પણ ઘણા બધા ફેડરલ કર્મચારીઓ વગર પગારે ત્યાં આગળ કામ કરી રહ્યા છે. શટડાઉનના કારણે જે સરકારી ડેટા નથી આવી રહ્યો તેના કારણે ત્યાં આગળ નવા ડેટા જાહેર કરવામાં પણ એટલે મુશ્કેલી આવે છે. જે ડિસિઝન લેવાના હોય છે ફેડથી લઈને અન્ય એજન્સીઓએ, તો તેના કારણે એક અસર જોવા મળે છે. હવે જો આ શટડાઉનમાં ઉપર સહમતિ બને છે તો આ જે બિલ છે તેને સેનેટમાં રજૂ કરવામાં આવશે અને
હાઉસમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જો તે ત્યાંથી પાસ થાય છે તો તેને બિલ સ્વરૂપે રજૂ કરવામાં આવશે. એટલે કે આવનારા કેટલાક મહિનાઓ સુધી અહીંયા જે ખર્ચ કરવાનો છે તે એક મંજૂરી મળી જશે. એટલે હજી પણ આ એક એટલું ઇઝી નથી, પરંતુ આ જે શટડાઉન મુખ્ય કારણ હતું ઓબામા કેર, તો તેને લઈને હવે ટ્રમ્પે તેમના ટ્રુથ ઉપર લખ્યું છે કે ભાઈ આપણે જોયું કે ઓબામા કેર બન્યા બાદ ત્યાં આગળ આપણે ઇન્સ્યોરન્સ કંપનીઓના જે શેરો છે તેની અંદર 600%થી લઈને 1200% સુધીનો વધારો જોયો છે. તો આ જે પોલિસી છે તેને બંધ કરવામાં આવે અને તે જે ઇન્સ્યોરન્સના પૈસા છે તે સીધા જે લોકો છે તેમના હાથમાં આપવામાં આવે, તેમને તેમની હેલ્થ પોલિસી છે તે નક્કી કરવા દેવામાં આવે. તે સિવાય ત્યાં એક ડિવિડન્ડની વાત છે, એટલે કે જે આ એક ત્યાં આગળ બધા અલગ અલગ દેશો પર ટેરિફ નાખવામાં આવે છે અને જે પૈસા આવ્યા છે તો તેને લઈને પ્રતિ વ્યક્તિ $2,000 ડિવિડન્ડ આપવાની વાત કરવામાં આવી રહી છે. હવે આ સીધું બધાના ખાતામાં નહીં આવી જાય ડિવિડન્ડ, પરંતુ તેને અલગ અલગ સ્વરૂપમાં આપવામાં આવશે. એટલે કે જે વન બિગ બ્યુટીફુલ બિલ છે કદાચ તેના સ્વરૂપે ટેક્સ કટના સ્વરૂપે આપવામાં આવી શકે, એટલે અલગ અલગ રીતે આપવામાં આવશે. એટલે તેના ઉપર ત્યાં આગળ એક ચર્ચા ચાલી રહી છે કે $2,000 પ્રતિ વ્યક્તિ જે ડિવિડન્ડ છે તે કઈ રીતે ચૂકવવું. આ સિવાય આપણે જોઈએ તો જે ચીન છે તેમને જે ચીપ અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉત્પાદનની અંદર રેર અર્થનો ઉપયોગ થાય છે તેના ઉપર જે પ્રતિબંધ મૂક્યો હતો તે હટાવી દીધો છે. એટલે આજે સૌથી વધુ પોઝિટિવ સમાચાર તો આપણને ગોલ્ડમેન સેક્સના છે અને ત્યારબાદ અમેરિકામાં જે શટડાઉન છે તેના કારણે ત્યાંના બજારોમાં એક સારો તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. ઓકે, તો નાગરિકોને $2,000 અહીંયાથી રકમ આપીને મન મોહી લેવાનો પ્રયાસ તો અહીંયાથી કરી રહ્યા ટ્રમ્પ સાહેબ, પરંતુ હજી વાત છે એટલે સ્વાભાવિક છે કે જ્યારે આ મુદ્દો અહીંથી એક્ટિવેટ થાય તો પછી આપણે અહીંથી નજર જોવા મળી શકે. અને બીજા જે અમે વાત કરીએ આપણે ધવલે કે આ બધા ક્યુઝ છે આપણો ફોકસ રાખીશું. ધવલ ખૂબ ખૂબ આભાર માહિતી બદલ. સો ઓવરઓલ અહીંથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ગ્લોબલ બજાર તરફથી શું ક્યુઝ છે, ગોલ્ડમેન સેક્સ તરફથી આપણે જેમ નજર કરીએ કે તેઓ ભારત ઉપર ફરીથી બુલિશ થઈ રહ્યા છે. અને ગિફ્ટ નિફ્ટી તમને ખ્યાલ હોય તો આપણને શુક્રવારના રોજ નેગેટિવ ક્લોઝ થયું હતું. આજે સવારે તમે જુઓ તો જ્યારે 6:30 વાગે જ્યારે ઓપનિંગ થઈ ત્યારે પણ નેગેટિવ હતું 30 થી 35 પોઈન્ટ, પરંતુ ધીરે ધીરે આપણે ફ્લેટ ટુ પોઝિટિવ થઈ રહ્યા છે. મતલબ ક્યાંક ને ક્યાંક એ રિપોર્ટની અસર આપણને અહીંથી જોવા મળી રહી છે. હવે ઓપનિંગ બાદ કેટલી અસર જોવા મળશે એ તો સ્વાભાવિક છે કે આપણે અહીંથી ટાઈમ આપવો પડશે ઓપનિંગ માટે, પરંતુ ઓપનિંગ બાદ હવે ઇન્ડેક્સ સ્પેસિફિક શું ફોકસ કરીશું. નિફ્ટી અને બેંક નિફ્ટીમાં જે ગયા અઠવાડિયે આપણને થોડી વેચવાલી બાદ થોડીક અહીંયાથી આપણને કમબેક જોવા મળ્યું છે, એ કમબેકમાં આજે કયા લેવલ ફોકસ કરીશું. સૌથી પહેલાં નિફ્ટી ઉપર નજર કરીએ. નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરો. ડેઇલી ચાર્ટ તમે નજર કરો તો એક્ઝેક્ટ 50 EMA. લાસ્ટ ટાઈમ આપણે વારંવાર હું તમને કહેતો હતો કે આ જે લેવલ છે એ તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ છે. એની નીચે જો આપણે બ્રેક કર્યું હોત તો વ્યૂ નેગેટિવ આજે આપે, પરંતુ નથી આપ્યું. હવે અત્યારે હું મિક્સ વ્યૂ આપીશ. નથી આપણે તેજી કરવી, નથી આપણે મંદી કરવી, વેઇટ એન્ડ વોચ કરીશું. તેજી કયા લેવલ બાદ કરીશું તો સૌથી પહેલાં એ વાત કરીએ તો આપણે 25,551 આ લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું. 25,551 એટલે કે લાસ્ટ શુક્રવારનો હાઈ છે. તમે છેલ્લા 7 ટ્રેડિંગ સેશનથી જુઓ, 1, 2, 3, 4, 5, 6 અને 7 ટ્રેડિંગથી તમે એક લોઅર હાઈ બનાવી રહ્યા છો. આગલા દિવસનો હાઈ છે, બીજા દિવસો બ્રેક નથી થઈ રહ્યો તમે જુઓ, પરંતુ હવે જો આ 551 જે લેવલ હું મેન્શન કરું છું એની ઉપર આપણે જઈશું તો આ એટલીસ્ટ આ જે ડાઉનસાઇડ જે ચેનલ ચાલી રહી છે એને આપણે બ્રેક કરીશું. રાઈટ, એટલા માટે આપણે પહેલો રેઝિસ્ટન્સ 25,551 એને પાર આપણને નવી તેજી જોવા મળી શકે. અને એ લેવલ જો આપણે ક્રોસ કરીએ છીએ તો આપણને 25,665 આ લેવલ તરફ આપણને મૂવમેન્ટ જોવા મળી શકે. અને ત્યાં એક અવરોધ આવશે કારણ કે ત્યાં એક 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલે અત્યારે આપણે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને નીચે 50 EMA બંનેની વચ્ચે મિક્સ કારોબારમાં આપણે ફસાયા છીએ. જરૂરત છે પહેલાં તો આ ચેનલ તોડવી, એના માટે 551 લેવલ ક્રોસ કરવું, અને જો એ ક્રોસ થાય તે બાદ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 665 એની ઉપર સસ્ટેનેબિલિટી જોઈએ. આ બે વસ્તુ જો થાય છે પછી હું મારો વ્યૂ પોઝિટિવ બનાવીશ. ત્યાં એઝ ઓફ નાઉ આપણે વેઇટ એન્ડ વોચ કરીશું. જે રીતે માર્કેટ લઈ જાય એ બાજુ આપણે વ્યૂ બનાવીશું. નીચેની તરફ સપોર્ટમાં 25,500 આપણું ક્લોઝિંગ એક્ઝેક્ટ 25,500ની નજીક થયું હતું. આપણું ક્લોઝિંગ તમે નજર કરો તો 25,492 છે. હવે આજે જ્યારે ફ્લેટ ઓપનિંગ માની લો થોડા વધારે સાથે કે થોડા ઘટાડા સાથે ઓપનિંગ થયા પછી સૌથી પહેલાં ફોકસ 25,500 ઉપર હોવું જોઈએ. આ લેવલ છે કે જેની ઉપર સસ્ટેન થવું જોઈએ. સસ્ટેનેબિલિટી કેટલી, એટલીસ્ટ 15 મિનિટની કેન્ડલ 1-2 કેન્ડલ ક્લોઝ થવી જોઈએ 25,500 પર. એ થાય છે તો પછી આપણને 551 છે એ લેવલ આપણને અહીંથી બ્રેક થતા જોવા મળશે અને આગળની તરફ પહેલ જોવા મળશે. નહીં થતું સસ્ટેન તો સ્વાભાવિક છે કે ફરીથી એ જ આપણને ડાઉન સાઇડ લોઅર હાઈ આપણને બનતા જોવા મળી શકે છે. પછી એ સંજોગોમાં આપણે 25,318 આ લેવલ આપણે ફોકસ કરીશું. કયું? શુક્રવારનો લો. આ જે લો કે જ્યાંથી તમે કમબેક કર્યું હતું, આ જે લો કે જ્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, જો એને બ્રેક કરો છો તો પછી પરિસ્થિતિ ખરાબ થઈ શકે. પછી હું વ્યૂ મારો બેરિસ બનાવી દઈશ. એટલે કે એઝ ઓફ નાવ હું નથી બેરિસ, નથી હું બુલિશ.
અત્યારે આપણે વેઇટ એન્ડ વોચ સમયમાં છીએ. કાં તો લોને પ્રોટેક્ટ કરો, જો લો પ્રોટેક્ટ કરે છે તો એક તેજીનો વ્યૂ બનાવીશું, પરંતુ એના માટે 25,551 ક્રોસ થવું જરૂરી છે, અને એ થાય ક્રોસ તો 10 EMA કે જેની ઉપર સસ્ટેનેબિલિટી જરૂરી છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ નિફ્ટી ડેલી ચાર્ટ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. વીકલી ચાર્ટ એક વખત લઈને કારણ કે નવા સપ્તાહની શરૂઆત થઈ રહી છે, તો લાસ્ટ અઠવાડિયે આપણે જ્યાં છોડીને કહેતા ત્યાં તમે નજર કરો. જેમ 50 EMA ઉપર આપણને સપોર્ટ મળ્યો ડેલી ચાર્ટમાં, એટલે વીકલી ચાર્ટમાં આપણને એક્ઝેક્ટ ત્યાં જ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે. એટલા માટે હું આ લેવલ લઈને ઘણો અહીંયાથી પોઝિટિવ છું. પોઝિટિવ કયા સંજોગોમાં કે બ્રેક ના થવો જોઈએ. જો બ્રેક થાય છે તો વધારે પેઇન જોવા મળશે, કારણ કે તમે બ્રેક થશે તો માત્ર તમે શુક્રવારના લો નહીં બ્રેક કરો, એ બ્રેક થશે તો તમે 10 ડેમાં બ્રેક 50 ડેમાં બ્રેક કરશો, એ બ્રેક થશે તો તમે 10 વેમાં એટલે કે વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પણ બ્રેક કરશો. એટલા માટે આ લેવલ ઘણું જ મહત્ત્વનું છે. રાઈટ? તો આ લેવલ નીચે સપોર્ટ તરીકે, અને જો વીકલી બેસિસ આપણે જ્યારે જોઈશું તો આ અઠવાડિયે આ કેન્ડલની ઉપર ક્લોઝ થવું છે, કારણ કે છેલ્લા 3 અઠવાડિયાથી આપણે એક નેગેટિવ કેન્ડલ બનાવી રહ્યા છે. એટલા માટે આ જે હાઈ આપણો છે 25,803, જે ઘણું દૂર છે અત્યારે, અહીંયાથી ઓલમોસ્ટ આપણે જો 1.5% 300 પોઈન્ટની દૂરી છે. એટલા માટે 25,800 આ લેવલની ઉપર જો તમે ક્લોઝ થાવ છો તો પછી આપણે ફરીથી નવા હાઈ તરફની એક જર્ની શરૂ થઈ જશે માર્કેટમાં. ક્લિયર? તો આ વાત થઈ ગઈ વીકલી ચાર્ટ. હવે આવો નજર કરીએ 15 મિનિટ. શુક્રવારના રોજ તમે અહીંથી નજર કરો તો આપણને જોવા મળ્યું હતું એક્શનમાં તમે જુઓ સતત ઘટાડો હતો, સોમથી ગુરુ ઘટાડો હતો, પરંતુ વાત કરો આપણે અહીંયાથી તો ખાસ કરીને શુક્રવાર પહેલાં ઘટાડો આવ્યો, ઘટાડા બાદ એક ટાઈમ પસાર કર્યો, અને પછી તમે નજર કરો તો એક વન વે ઉપરની અપસાઇડ જોવા મળી. હવે આમાં થયું શું? જો આજે તમે એક આ પણ વસ્તુ ફોકસ કરી શકો છો કે આપણે ઇન્ટ્રાડે પોઝિશનથી આપણે જો માર્કેટને જોવું હોય, તમારે 31 તારીખ 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટેમ્પ કરી, પરંતુ એની ઉપર તમે ક્લોઝ નહોતું આપ્યું. સતત તમે નીચે આવ્યા, ફરીથી એટેમ્પ કરવાનો પ્રયત્ન કરો, પરંતુ એની ઉપર એક પણ કેન્ડલ ક્લોઝ નથી થઈ. ફરીથી તમે જો નીચે આવ્યા 50 EMA તમે ટચ જ નથી કરી દે, ફરીથી તમે વન વે નીચે આવી ગયા. અહીંયા તમે જો ફરીથી નીચે આવ્યા બાદ, પરંતુ અહીંયા થયું શું? 3 થી 4 કેન્ડલ ક્લોઝ આપી, અને તમારું ક્લોઝિંગમાં એક્ઝેક્ટ 50 EMA ઉપર થયું છે. હવે જરૂરત છે અહીંયા બીજી 2 થી 3 કેન્ડલ આજે ટ્રેડિંગ સેશનમાં 15 મિનિટમાં 50 EMA ઉપર ક્લોઝ થવું જરૂરી છે. ક્લોઝ થશે તો અહીંયાથી આપણને યુ ટર્ન જોવા મળી શકે છે, અને જેમ આપણે વાત કરી આ લેવલ પછી 670 તરફની આપણને એક પહેલ જોવા મળી શકે છે. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણે 15 મિનિટ. OI ડેટા સમજી લઈએ, કારણ કે હવે માર્કેટમાં જ્યારે આપણને લાસ્ટ વીક એક પ્રેશર આવ્યું હતું, તો એમાં સૌથી પહેલાં 800 ઉપર આપણે હતા જ્યારે વીકની શરૂઆત કરી ત્યારે. તો આપણે 800 ઉપર નજર કરો, આ લેવલ ઓલરેડી 1 કરોડ તમારા માટે કોલ રાઇટ હશે. પછી તમે 700 ઉપર આવ્યા, ત્યાં 1 કરોડ આવી ગયા, ત્યાંથી વધારે તમે નીચે પુશ ડાઉન થયા 25,600 1 કરોડ, ત્યાં પણ તમે જો દબાણ આવ્યું 25,500 83 લાખ 74 લાખ મેક ઓર બ્રેક લેવલ. આજના દિવસ માટે મેક ઓર બ્રેક લેવલ કોઈ હોય તે છે 25,500. જો 25,500 ની નીચે આજે ક્લોઝ થઈ જાય, મતલબ હજુ પણ ક્યાંક ને ક્યાંક ઉપર સપ્લાય છે કે જે માર્કેટને ઉપર નથી જવા દેતું. એટલે જરૂરત છે હવે ડિમાન્ડની. ડિમાન્ડ 25,500 ઉપર આવી જોઈએ. એના માટે આ જે પુટ રાઇડર્સ છે એમની સંખ્યા આજે વધવી જોઈએ. જો એ વધે છે તો પછી એક સપોર્ટ મળશે. એના માટે કાં તો નવું એડિશન થવું જોઈએ, અધરવાઇઝ આજે 25,400 25,300 ઉપર જે 1 કરોડ છે તેમણે અહીંયાથી આગળ કમબેક કરવું જરૂરી છે. ક્લિયર? એટલા માટે આપણે 25,500 આ લેવલને મહત્ત્વ આપીશું. એની ઉપર ટકી ગયા તો બચી ગયા, સિમ્પલ છે. તો આ વાત થઈ ગઈ નિફ્ટીની. આવો બેક નિફ્ટી. કારણ કે જ્યારે શુક્રવારે ખરેખરમાં કોઈ તારીફનો મોકો આપ્યો હોય તો એ છે બેંક નિફ્ટી. તમે થઈશું જો નિફ્ટીમાં 50 EMA આવી ગયા, ત્યાંથી સપોર્ટ લીધો. બેંક નિફ્ટીમાં 50 EMA તો ઘણી દૂર છે. તમે જો કેટલું ડિફરન્સ આપણને અહીંથી જોવા મળી રહ્યું છે. તમે ઇન બિટવીન જ તમે અહીંયાથી સપોર્ટ લીધો, અને સપોર્ટ લઈને તમે બાઉન્સ બેક આપ્યું. સારી વસ્તુ એ કે તમે 10 EMA ઉપર ક્લોઝ થયા. હજી તમે નિફ્ટીમાં તમે જો 300 પોઈન્ટ ઓલમોસ્ટ 660 આજુબાજુ, એટલે કે ત્યાંથી આપણે ઓલમોસ્ટ 160 થી 170 પોઈન્ટની દૂરી છે 10 EMA ઉપર. પરંતુ અહીંયા તમે જો ઓલરેડી શુક્રવાર જ ક્લોઝ આવી ગયો છે. હવે અહીંયા જરૂરત શું છે? શુક્રવારની કેન્ડલનો હાઈ, જે તમારો હાઈ બને છે 58,001, એટલે કે 58,000નું લેવલ મહત્ત્વનું છે. જેમ આપણે નિફ્ટીમાં વાત કરી 25,500 મહત્ત્વનું છે, નવી તેજી માટે ઉપર ટકવું જરૂરી છે, એમ આપણે અહીંથી નવું જોશ, નવી ઉર્જા બેંક નિફ્ટીમાં જોઈએ તો 58,000નું લેવલ છે કે જેને ક્રોસ થવું જરૂરી છે. જો એ ક્રોસ થાય છે તેના બાદ 58,232, આ 2 લેવલ બસ આપણે જરૂરત છે. જો આ 2 લેવલ તમે અહીંથી ક્રોસ કરો છો તો આપણને ફર્ધર સારી એવી તેજી, નવા ઓલ ટાઈમ હાઈ 59,000 તરફની એક જર્ની જોવા મળી શકે છે. એટલે ઉપર 58,000, 58,232 આજના દિવસ આ 2 લેવલ ફોકસ કરીશું. નીચે સપોર્ટ તરીકે પહેલાં 57,813 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર આપણે ક્લોઝ થયા છીએ, એટલે એને રિસ્પેક્ટ આપીશું. આજે જો ઘટાડો આવે છે તો એક વખત અહીંયા વેઇટ કરીશું, શું અહીંયાથી બાઉન્સ બેક આવે છે કે નહીં.
બાઉન્સ બેક નથી આવતું તો વેઇટ કરીશું હજુ પણ. અને એના બાદ 57,500 જ્યાં કોલ રાઇટર્સ હતા, પરંતુ એની સામે જે રીતે કોન્ફિડન્સ બતાવ્યો શુક્રવારે, પુટ રાઇટર્સ ફરીથી આવી ગયા છે. એટલે કે એક સપોર્ટ આવ્યો છે, એક ખરીદી એટલે કે એક ડિમાન્ડ જોવા મળી રહી છે. એટલા માટે 57,500 ઘણું મહત્ત્વનું રહેશે. પરંતુ એની નિયર ટર્મ સપોર્ટ આપણે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ 10 ડે જોઈશું. ક્લિયર? આ બે સપોર્ટ, બે રેઝિસ્ટન્સ બેંક નિફ્ટીમાં વાત કરી લીધી. વીકલી ચાર્ટ લઈને આવો. જ્યારે આપણે જોયું નિફ્ટી સતત ત્રીજો અઠવાડિયું નેગેટિવ કેન્ડલ ક્લોઝ કરી છે. અહીંયા નજર કરો, પોઝિટિવ કેન્ડલ, ડોઝી કેન્ડલ, પ્લસ સાઇન તમે જો અહીંયા આપણને જોવા મળી રહી છે. અને એ જે કોન્ફિડન્સ આપણને અહીંથી જોવા મળ્યો છે એ એક સારી વસ્તુ છે. અહીંયા તમે 10 EMA પણ તમે જો ખાસું દૂર છો અને ત્યાંથી તમને બાઉન્સ બેક લીધું છે. અહીંયા હવે શું કરીશું? શુક્રવારે સપોર્ટ લીધો, વીકલી કેન્ડલ પણ ક્લોઝ પોઝિટિવ થઈ છે. અહીંયા સિમ્પલ સ્ટ્રેટેજી આપણે વાપરીશું કે આ હાઈ જે છે એને ક્રોસ કરવું છે. અને જે હાઈ તમારો બની રહ્યો છે 58,247, ઓલરેડી આપણે 58,232 વાત કરી. એટલે તમે જો આ લેવલ વારંવાર હાઇલાઇટ થઈ રહ્યું છે, ચાહે ડેઇલી ચાર્ટ હોય કે વીકલી ચાર્ટ હોય. તમે લાસ્ટ વીક પણ જોશો ને તો 3 થી 4 વખત 58,200 થી 58,300ની રેન્જ હતી, જ્યાંથી વારંવાર તમે નીચે આવતા હતા. એટલા માટે આ લેવલ છે જેની ઉપર ડેઇલી ચાર્ટ કહો કે વીકલી ચાર્ટ, બંનેમાં બસ એક વખત ક્લોઝિંગ જોઈએ છે. ક્લોઝિંગ આવી જાય છે તો પછી કોન્ફિડન્સ જોવા મળશે. કારણ કે આ ક્લોઝિંગ તમે જોશો ને તો જો અહીંયા તમે 58,500 ઉપર ગયા, આ બીજી વખત 58,500 ગયા, પરંતુ એક પણ વખત તમે 58,200 ભલે 500 ગયા પરંતુ 200ની પણ નીચે તમે ક્લોઝિંગ આપી છે. અને આ ત્રીજી વખત હતું કે તમે એની ઉપર ગયા પરંતુ ક્લોઝિંગ નથી આપ્યું. એટલા માટે આપણે અહીં જરૂરત છે આ લેવલ કે જેની ઉપર ક્લોઝિંગ જોઈએ. એ ક્લોઝિંગ આવી ગયું તો આપણને અહીંથી 59,000 જોવા ઇઝીલી જોવા મળી શકે છે. આ વાત થઈ ગઈ વીકલી ચાર્ટની. અહીંથી નજર કરી લી 15 મિનિટ. હવે જ્યારે શુક્રવારે જે કોન્ફિડન્સ જોવા મળ્યો માર્કેટમાં, સૌથી વધારે આપણને ખ્યાલ છે 15 મિનિટમાં જોવા મળ્યો છે. અને એ કોન્ફિડન્સ જો આ તમને ઘટાડો સાથે ઓપનિંગ થયા હતા, અહીંયા તમે ઇનસાઇડ બાર બનાવી 15 મિનિટમાં. આ જે તેજી આવીને કોન્ફિડન્સ એ સારો હતો. કારણ કે આ તેજીમાં તમે જે 4 તારીખનો આ જે ઘટાડો હતો, પછી એ બાદ આ જે 6 તારીખનો જે ઘટાડો હતો, એ બંને તમે પચાવી દીધો. અને એને બાદ તમે જોશો આ ઓલમોસ્ટ જ્યાંથી તમને ઘટાડો 4 તારીખ આવ્યો હતો એના બરાબરીમાં જઈને તમે ઊભા રહી ગયા. હવે જરૂરત છે અહીંથી અહીંયા શિફ્ટ થવાની. અને એ જે લેવલ છે 58,200. એટલા માટે હું વારંવાર હાઇલાઇટ કરી રહ્યો છું. 58,200 ઘણું મહત્ત્વનું છે. પહેલાં 58,000 તેને ક્રોસ કરીને 15 થી 30 મિનિટ વેઇટ કરીશું, સસ્ટેન થાય છે કે નહીં. જો સસ્ટેન થાય છે એ બાદ બસ જરૂરત છે 58,200નું લેવલ ક્રોસ કરવું. જો એ 58,200 ક્રોસ કરવા માટે જરૂરત શું છે? 58,000 ઉપર સસ્ટેન થવું. કારણ કે ત્યાં એક પુટ રાઇટર્સ ઝોન છે, પુટ રાઇટર્સ સપોર્ટ છે. આવો ઓવર ડેટા ઉપર સમજો કેમ હું કહી રહ્યો છું પુટ રાઇટર્સ સપોર્ટ છે. જ્યારે તમે જુઓ ને તો લાસ્ટ વીક તમે છેલ્લા 3 અઠવાડિયા આપણે જોયું 58,500 તરફ જઈએ છે, પરંતુ ક્લોઝિંગ તમે નીચે આવી જાઓ છો. 58,000 આજુબાજુ થાય છે વીકલી ક્લોઝિંગ આપણો. પરંતુ હું એટલા માટે પોઝિટિવ છું, ભલે તમે છેલ્લા 3 અઠવાડિયાથી લેવલ તમે જો ઉપલા સરથી દબાણ આવે છે, પરંતુ આ 58,000ના પુટ રાઇટર્સ છે જેઓ હાર માનવા રેડી નથી. હા, કોલ રાઇટર્સ તમે જો 15 લાખની જગ્યાએ 11 લાખ હતા અને પુટ રાઇટર્સ તમારા 19 લાખની જગ્યાએ 15 લાખ થઈ ગયા છે હજુ, પરંતુ હજુ એટલો ઘટાડો નથી. જો આજે આપણે 58,000ની ઉપર સસ્ટેન થઈએ છીએ, 58,200 તરફની જર્ની બતાવીએ છીએ, તો આ 15 લાખ છે ફરીથી આપણને 16 લાખ, 17 લાખ, 18 લાખ થઈ શકે છે. અને આ કોલ રાઇટર્સ ફરીથી કોન્ફિડન્સ ડાઉન થઈ શકે છે. પરંતુ એના માટે જેમ મેં વાત કરી, મેક ઓર બ્રેક લેવલ તમારા બેંક નિફ્ટી માટે હોય તે છે 58,000. એની ઉપર માર્કેટ સસ્ટેન થવું જોઈએ. નીચે 57,500 કે જે હાઈએસ્ટ પુટ રાઇટર્સ સપોર્ટ છે, અને એના બાદ તમે જુઓ તો અવરોધમાં આપણને જોવા મળે છે તે છે 13.5 લાખ આપણને કોલ રાઇટર્સ જોવા મળી રહ્યા છે. એ આપણે વાત થઈ ગઈ 58,500. એટલે આ લેવલ આપણે પછી વોચ કરીશું. અહીંયા સપોર્ટ માટે પણ પછી જઈશું. અત્યારે હાલ જરૂરત છે આપણે તો 58,000 લેવલ કે જ્યાં તમે જુઓ કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને ઇક્વલ છે. એટલે આ લેવલ છે કે જેને ઉપર ટકવું જરૂરી છે. ટકી ગયા તો અહીંયા પણ તમને એક સારો એવો સપોર્ટ જોવા મળી શકે છે કે જે આપણે અહીંથી ફોકસ હોવું જોઈએ. એટલે આ વાત થઈ ગઈ આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક. હવે સ્ટોક સ્પેસિફિક પણ જાણવું એટલું જ જરૂરી છે. તો સ્ટોક સ્પેસિફિક આજના દિવસે કયા લેવલ કયા સ્ટોક છે કે જે વોચ લિસ્ટમાં આપણે હોવા જોઈએ એ પણ આવા અહીંયા આપણે નજર કરી લઈશું. પરંતુ સમય આપણે વાત કરી ઇન્ડેક્સ નિફ્ટી, બેંક નિફ્ટી, જેમ આપણે લેવલની વાત કરી છે એ લેવલ આપણે ખાસ કરીને ફોકસ કરીશું. તો આવો મિત્રો એક ફટાફટ બ્રેકનો સમય હોય છે. બ્રેક લઈએ અને બ્રેક બાદ સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટ આપણે આજના દિવસે કયું બનાવવું એની ઉપર નજર કરીશું. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આપણે ચાર્ટ સ્પેસિફિક તો વાત કરી લીધી કે માર્કેટમાં આજે કયા લેવલ ફોકસ કરીશું. હવે વાત કરીએ કે આજે કયા સ્ટોક છે કે જે આપણે વોચલિસ્ટમાં જરૂરથી એડ કરવા જોઈએ. તો વોચલિસ્ટમાં સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો એ છે ટ્રેન્ડ. ટ્રેન્ડ આપણને ખ્યાલ છે કે નિફ્ટીમાં સામેલ કંપની છે. પરિણામ આવી ગયા છે બીજા ત્રિમાસિકના. આપણને માર્કેટ જ્યારે બંધ હતું શનિ રવિ ત્યારે આપણને કંપનીના પરિણામ આવે છે. કંપનીના પરિણામ અનુમાનથી સારા છે.
સૌથી પહેલાં જો આપણે નજર કરીએ તો કંપનીનો નફો જે 11.5%નો એક આપણને વધારો જોવા મળી રહ્યો છે. 11.3% વધીને 373 કરોડ જોવા મળ્યું. જ્યારે કંપનીની આવક તમે નજર કરો તો એમાં આપણને 15.5%નો વધારો જોવા મળી રહ્યો છે. ઇબિડા 26% અને માર્જિન જોઈશો તો માર્જિનમાં પણ આપણને ગ્રોથ જોવા મળ્યો છે. 15.5%થી 17% આપણને અપટેક જોવા મળી રહી છે. બજાજ ઓટોના પણ પરિણામ તમે નજર કરો તો ત્યાં પણ એક એક્શન સારી એવી આપણને જોવા મળી છે. બજાજ ઓટોમાં તમે જોશો તો નફો 23.5%નો વધારો છે. આવક તમે જુઓ 13.5%નો વધારો છે. નજર કરો નફો 23.6% વધીને 2,479 કરોડ. આવક 13.7% વધીને 14,922 કરોડ જોવા મળી. જ્યારે ઇબિડા અને માર્જિન નજર કરો તો ઇબિડામાં 15%નો ગ્રોથ છે. જ્યારે માર્જિન નજર કરશો તો 20.2% હતા એ વધીને આપણને 20.4% જોવા મળે છે. એટલે અહીંયા પણ અનુમાનથી સારા નંબર આવે છે. બજાજ ઓટો અહીંયા પણ એક્શન જોવા મળશે. નાયકા FSN ઈ-કોમર્સ અહીંયા પણ બીજા ત્રિમાસિક પરિણામની એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. પરિણામ ઉપર નજર કરી લઈએ. નાયકાના નફો 10 કરોડ હતો જે વધીને આપણને 34 કરોડ કંપનીનો જોવા મળ્યો. જ્યારે તમે નજર કરો કંપનીની આવક 25.1%નો ગ્રોથ બતાવે છે. એબિડા 53% વધ્યા છે. જ્યારે માર્જિન તમે નજર કરો તો 5.5%થી વધીને 6.7% કંપનીના માર્જિન અહીંથી જોવા મળી રહે છે. એટલે અહીંયા આપણું ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો અહીંથી આપણો ફોર્સ મોટર્સમાં નફો 135 કરોડ હતો જે વધીને 350 કરોડ જોવા મળ્યો છે. સામે તમે નજર કરશો તો કંપનીની આવકમાં 7.2%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. કંપનીના ઇબિડા 28.3%નો વધારો છે. માર્જિન નજર કરો તો 14.5% હતા. સારું ઇમ્પ્રુવમેન્ટ છે. 17.4%. અહીંયા પણ 290 બેઝિસ પોઈન્ટનો વધારો જોવા મળે છે. એટલે આ સ્ટોક પણ તમારો ફોકસમાં જરૂરથી હોવો જોઈએ. નેશનલ એલ્યુમિનિયમ એટલે કે નાલ્કોના પણ પરિણામ આવ્યા. અહીંયા પણ એક્શન જોવા મળશે. નફો 36.7% વધીને 1,430 કરોડ જોવા મળ્યો છે. આવક 31.5%નો વધારો જોવા મળી રહ્યો છે. ઇબિડા 24.8% વધ્યા છે. જ્યારે તમે નજર કરો કંપનીના માર્જિન 38.7% હતા જે બમ્પર રિસ્પોન્સ કંપનીના માર્જિનમાં જોવા મળે છે 45%. મે બી જો આજે કોઈ કારણોસર સ્ટોક સેલિબ્રેશન કરે પોઝિટિવિટી તો એનું કારણ હું આ કહીશ કારણ કે માર્જિન ઘણા સારા બેટર આવે છે. કલ્યાણ જ્વેલર્સમાં પણ પરિણામની એક્શન જોવા મળશે. સૌથી પહેલાં તમે નજર કરો કંપની નફો ડબલ 130 કરોડથી 260 100%નો ગ્રોથ. કંપનીનો તમે આવક જુઓ 30%નો ગ્રોથ જોવા મળે છે. 7,856 કરોડ. એટલે મે બી ચાન્સીસ અહીંયા પણ છે કે એક સ્ટોકમાં એક સારી એવી પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે. નેક્સ્ટ આપણે વાત કરીશું ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ. અહીંયા બીજા ત્રિમાસિકની એક્શન જોવા મળવાની છે. નફો તમે જુઓ તો 30.5%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. જ્યારે આવકની વાત કરીએ તો આવકમાં 14.3%. એટલે કે બંનેમાં આપણને ગ્રોથ છે. ડબલ ડિજિટ ગ્રોથ આપણને બંને સ્ટોક એટલે કે ટોપ લાઇન અને બોટમ લાઇન બંનેમાં આપણને જોવા મળે છે. ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. પેટ્રોનેટ LNG અહીંયા પણ એક એક્શન જોવા મળશે. પરિણામ આવ્યું છે પરંતુ પરિણામ નાખુશ કરે એવા છે. શા માટે તો સૌથી પહેલાં કંપનીનો તમે અહીંથી નફો નજર કરો. ડાઉન સાઇડ 5.29%નો ઘટાડો. કંપનીની આવક જુઓ 7.3% ઘટી છે. કંપનીના ઇબિડા નજર કરો તો એ પણ આપણને 3.7% ઘટ્યું છે. એક બેટર વસ્તુ પરફોર્મ કર્યું તે કંપનીના માર્જિન તમે જો 9.76%થી વધીને 10.15% આવ્યા. માર્જિન સિવાય બધી વસ્તુ છે કે એક ડાઉન સાઇડ આપણને જોવા મળ્યું છે. એટલે પેટ્રોનેટ LNG અહીંયા તમારું ફોકસ હોવું જોઈએ. હવે વાત કરીએ આજે શું ખાસ છે. આજે કંઈ ઇવેન્ટ છે કે જેના કારણે આજે વધારે થોડું માર્કેટમાં એક રસપ્રદ મુવમેન્ટ જોવા મળી શકે. સૌથી પહેલાં વાત કરી લઈએ પરિણામની. નિફ્ટીમાં આજે બજાજ ફાઇનાન્સ અને ONGC બે કંપનીના પરિણામ આવવાના છે. અને અહીંયા એક એક્શન જોવા મળશે. સેકન્ડ વાયદા બજારમાં તમે જુઓ 3 કંપનીના પરિણામ છે. KPIT ટેકનોલોજી, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને વોડાફોન આઈડિયા. ત્રણેયના આજે બીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. અહીંયા એક પ્રી રિઝલ્ટ એક્શન જોવા મળવાની છે. વાત કરીએ ડિવિડન્ડની. અજંતા ફાર્મા 28 રૂપિયા ડિવિડન્ડ, ગોડફ્રે ફિલિપ્સ 17 રૂપિયા ડિવિડન્ડ, પાવરગ્રીડ 4 રૂપિયા 50 પૈસા ડિવિડન્ડની એક્સ ડેટ છે. એટલે અહીંયા પણ આપણને અમાઉન્ટ એડજસ્ટમેન્ટ થતી જોવા મળશે. અહીંયા તમારે એક એક્શન જોવા મળશે. વાત કરીએ પ્રાઇમરી માર્કેટ. લેન્સકાર્ડનો IPO જે છેલ્લા ઘણા ટાઈમથી લોકો રાહ જોઈ રહ્યા હતા. IPO આવી ગયો, IPO ભરાઈ પણ ગયો. હવે આજે લિસ્ટિંગ છે અને 402 રૂપિયા પ્રતિ શેર અહીંયાથી એની ઇસ્યુ પ્રાઇસ રાખવામાં આવી છે. હવે ઓપનિંગ કઈ રીતે થાય છે એ જોવું ઘણું રસપ્રદ રહેશે. અહીંયા ફોકસ રહેશે. હવે બીજું વાત કરીએ તો સ્ટોક સ્પેસિફિક એક ઓલા પણ તમારા કાઉન્ટર પર હોવો જોઈએ. CCPA તરફથી જે રિપોર્ટ મળ્યા હતા એના બાદ જે તપાસ કરવામાં આવી હતી એની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. એટલે CCPA એટલે કે જે બી કમ્પ્લેન હતી જે અત્યાર સુધી કન્ઝ્યુમર કમ્પ્લેન એના ઉપર આજે એક સુનાવણી છે. એટલે ઓલા ઓલરેડી સ્ટોક છેલ્લું સતત નેગેટિવિટી છે આજે પણ ફોકસ પર રહેશે. અને જો વાત કરીએ અહીંથી ડિફેન્સ કંપની આજે ફોકસમાં રહેશે કારણ કે ટોટલ 16 ડિફેન્સ કંપનીની સમીક્ષા આજે રાજનાથસિંહ કરવાના છે. એટલે અહીંયા પણ આપણે એક એક્શન જરૂરથી જોવા મળવાની છે. બીજી વસ્તુ US એગ્રીકલ્ચર પર આજથી જે પણ ગુડ્સ છે US એગ્રીકલ્ચરના એના પર ચીન 15% વધારાનું ટેરિફ લગાવવા જઈ રહ્યું છે. એટલે ઓલરેડી પહેલાં જે બી ટેરિફ વોર ને બધું જે ચાલતું હતું એમાં જે પણ અહીંયાથી ડિસિઝન લેવામાં આવ્યું હતું એની ડેટ આજે છે કે જેમાં જ આપણને 15% એક લાગવાનું છે ટેરિફ.
પરંતુ આ વાત થઈ ગઈ ગ્લોબલ બજારની. અને જેમ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક સેક્ટરમાં આપણે જે વાત કરું તો મને આજના દિવસે એક ડિફેન્સ સેક્ટર છે કે જે આજે એક પોઝિટિવિટી બતાવી શકે. 2 કારણ છે. ઓલરેડી 16 કંપનીની સમીક્ષા કરવાની છે રાજનાથસિંહ, પહેલું કારણ. અને બીજું કારણ છે તે છે ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ, જેમાં તેમણે 3 સેક્ટર હાઇલાઇટ કરે છે. એમાં એક છે ડિફેન્સ સેક્ટર કે જેમાં તેઓ પોઝિટિવ છે 2026ને લઈને ઓવરઓલ. એટલે કે આ બધા સેન્ટિમેન્ટ છે કે જેની ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. વોચલિસ્ટમાં બધા સ્ટોક તમારા હોવો જોઈએ. આવો મિત્રો ફટાફટ એક બ્રેક લઈ લઈએ અને બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે પણ વાત કરીશું કે સ્ટોક સ્પેસિફિક, સેક્ટર સ્પેસિફિક આજના દિવસે કઈ જગ્યાએ આપણે ખરીદી કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરી લીધી ઇન્ડેક્સ સ્પેસિફિક, સ્ટોક સ્પેસિફિક, સમજી લીધું કે આજે ક્યાં વોચલિસ્ટ પર રાખીશું. એક વખત તમે ઓપનિંગ ઉપર નજર કરી લો. નિફ્ટી 11 અંકની મજબૂતી સાથે ઓપનિંગ થઈ છે. નેગેટિવથી ફ્લેટ ગિફ્ટ નિફ્ટી આવી અને ઓપનિંગ આવો નિફ્ટીમાં પોઝિટિવિટી સાથે થઈ છે. બેંક નિફ્ટી 30 અંકના ઘટાડા સાથે થઈ રહ્યું છે. જ્યારે મિડ કેપ સ્મોલ કેપ તમે નજર કરો તો ત્યાં 5% મજબૂતી સાથે ઓપનિંગ થઈ રહ્યું છે. એટલે આ બધા સેન્ટિમેન્ટ ઉપર તો ફોકસ કરીશું, પરંતુ આ સમય થયો છે આપણી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક ઉપર નજર કરીએ. તો આજે બમ્પર સ્ટોકમાં આપણે વાત કરીશું એ છે ન્યુલેન્ડ લેબ્સ. ન્યુલેન્ડ લેબ્સ પસંદ કરવાના 2 કારણ છે. એક છે ટેકનિકલ અને બીજું છે ફંડામેન્ટલ. ફંડામેન્ટલ તમે જો કંપનીના પરિણામ ઘણા બેસ્ટ આવે છે. વાત કરીએ ટેકનિકલ, તમે જો આ તમારી જે સ્ક્રીન ઉપર ચાર્ટ છે એ છે ડેલી ચાર્ટ. ડેલી ચાર્ટમાં તમે જો ઓલરેડી એક આ ટ્રેન્ડ લાઇનનું પેટર્ન હતી ઉપર કે જ્યાંથી એક અવરોધ હતો, નીચે એક જ્યાંથી સપોર્ટ મળતો, ફાઇનલી અપર ટીક તમે ક્રોસ કરી છે અને છેલ્લા 3 દિવસે તમે એની ઉપર સસ્ટેન થઈ રહ્યા છે, એની ઉપર ક્લોઝ આપી રહ્યા છો. બીજી વસ્તુ આવો વીકલી ચાર્ટ લઈને. વીકલી ચાર્ટ તમે જોશો તો છેલ્લા 1 વર્ષનું રાઉન્ડ બોટમ ફોર્મેશન આપણને વીકલી ચાર્ટમાં પૂર્ણ થયું છે. વીકલી ચાર્ટ પણ આપણે સ્ક્રીન ઉપર બતાવી દઈએ. એમાં તમે નજર કરશો તો આપણને 1 વર્ષનું રાઉન્ડ બોટમ ફોર્મેશન પૂરું થયું છે અને એક્ઝેક્ટ એના બ્રેકઆઉટની તૈયારી છે. નજર કરો સ્ક્રીન ઉપર, એક્ઝેક્ટ એના બ્રેકઆઉટની તૈયારી છે અને એ જે લેવલ છે એ તમારું છે 18,100. 18,100 અહીંથી જેવું ક્રોસ થશે એની ઉપર વીકલી ચાર્ટ આપણને ક્લોઝ થશે કે આપણને સારી એવી તેજી આ સ્ટોકમાં જોવા મળી શકે છે. એટલે આ માટે હું આ પસંદ કર્યું છું. જો વાત કરીએ ટાર્ગેટની તો આપણને 20,000 સુધીના આપણને ટાર્ગેટ ન્યુલેન્ડ લેબ્સમાં જોવા મળી શકે છે અને નીચે સપોર્ટ તરીકે આપણે 16,800 રૂપિયા રાખીશું. એટલે કે આજના દિવસ આપણે બમ્પર સ્ટોક તરીકે ન્યુલેન્ડ લેબ્સ કે જે તમારો ફોકસ પર જરૂરથી હોવો જોઈએ. તો આ વાત થઈ ગઈ બમ્પર સ્ટોકની. તો આવો બીજો સ્ટોક સ્પેસિફિક આપણે જો નજર કરીએ તો જ્યારે માર્કેટ ઓલમોસ્ટ સેટલ થઈ ગયું છે તો આપણી સાથે વધુ ચર્ચા કરવા માટે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. યજ્ઞેશ સર, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટ ગયા સપ્તાહે ઘણું બધું એક્શન મોડમાં હતું, હવે આ સપ્તાહે પણ રહેવાનું છે કારણ કે પરિણામ પણ ઘણા બધા છે. ગ્લોબલ બજાર પણ તમે જો ઘણું બધું હલચલ જોવા મળી રહ્યું છે. બીજી વસ્તુ તમે જો કહો આપણા ગોલ્ડમેન સેક્સ કે જે હવે પોઝિટિવ થઈ રહ્યા છે ભારત ઉપર 2026 સુધીમાં 29,000નો ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે. એ તો પોઝિટિવ થઈ રહ્યા છે. હવે માર્કેટ તમે સર કઈ રીતે જોઈ રહ્યા છો? તમને પણ લાગે છે કે માર્કેટ અહીંયાથી યુ ટર્ન પોઝિટિવિટી લેવું જોઈએ? કયા લેવલ છે, કયા ફોકસ કરીશું? સર ગુડ મોર્નિંગ. યમિક ગુડ મોર્નિંગ. દર્શક મિત્રો સૌને ગુડ મોર્નિંગ. જે રીતે લાસ્ટ વીકમાં આપણે મંડે જ ડિસ્કશન કર્યું હતું, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ હતા નિફ્ટીની અંદર 25,800, 850 અને એને આપણે બ્રેકઆઉટ નહોતા કર્યા અને ત્યાંથી આપણે નીચે એક ડાઉન મૂવ જોયો અને એક એક્સપેક્ટેડ લેવલ હતો 25,500ના લેવલ્સ આપણે બ્રેક કરીએ તો 400, 300 વચ્ચે આપણે ક્યાંક ને ક્યાંક લો પોસ્ટ કરીશું અને આપણે એક્ઝેક્ટલી જોયું ફ્રાઇડેના સેશનમાં 25,318 પાસે લો બન્યો છે નિફ્ટીની અંદર. તો એક્ઝેક્ટલી થીમ પ્લેઆઉટ થઈ હતી લાસ્ટ વીકની અંદર. લેવલ સ્પેસિફિક જો આપણે ડિસ્કશન કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટી ઇન્ડેક્સના જોઈએ છે તો લાસ્ટ 4-5 ટ્રેડિંગ સેશનમાં આપણને એક ડાઉન મૂવ જોવા મળ્યો. ફ્રાઇડેના સેશનમાં ઘણી સ્ટ્રોંગ રિકવરી સારા સપોર્ટ લેવલ્સથી જોવા મળી. 25,300, 400ની વચ્ચે ઘણો સ્ટ્રોંગ સપોર્ટ રહેલો છે અને ફ્રાઇડેના સેશનમાં જે લો બન્યો છે સપોર્ટ ઇન્ટેક્ટ છે, ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન આપી રહ્યા છે. હવે આપણે જોઈએ તો ઓગસ્ટ મહિના પછી આપણે નિફ્ટી ઇન્ડેક્સની અંદર ઉપરના લેવલથી લગભગ 3.5-4% જેવો એક કરેક્શન જોયું છે. એનાથી મોટું કરેક્શન નથી જોયું અને રિસન્ટલી પણ આપણે જોઈએ છે તો જે ઓક્ટોબર મહિનામાં લાસ્ટમાં જે હાઈસ બન્યા હતા અત્યારે અને ત્યાંથી લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં જે લો પોસ્ટ થયા છે એક એક્ઝેક્ટલી 3.5%નું કરેક્શન આપણે જોઈ ચૂક્યા છે. મને એવું લાગી રહ્યું છે કે નિફ્ટીમાં એક જે નાનું કરેક્શન એક હતું એ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થઈ ગયું છે. ફ્રાઇડેના સેશનમાં એક અર્લી સિગ્નલ્સ મળ્યા છે અને હવે આપણે એ જોવાનું છે કે 25,500ની ઉપર આજના સેશનમાં આપણે ક્લોઝ કરીએ છીએ તો મને એવું લાગી રહ્યું છે કે 25,800થી 850 સુધી આપણે આ વીકની અંદર એક અપમૂવ આપી શકીએ છીએ. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે નિફ્ટી ઇન્ડેક્સની અંદર. મને લાગી રહ્યું છે કે ઘટાડે બાયની સલાહ બની રહે છે. FIS તરફથી પણ આપણે આંકડા જોઈએ છે તો ઇન્ડેક્સ ફ્યુચરમાં તો સેલ છે
પરંતુ સામે કોલ ઓપ્શન અને પુટ ઓપ્શનમાં ઘણું સ્ટ્રોંગ બાઇંગ લાસ્ટ સેશનમાં જોવા મળ્યું હતું. તો ક્યાંક ને ક્યાંક પોઝિશન ઘણી કમ્પ્લીટલી હેચ જોવા મળી રહી છે FIS તરફથી. જે રીતે પુટ કોલ રેશિયોના આંકડા પણ જોઈએ છે, ક્યાંક ને ક્યાંક એક ન્યુટ્રલ જોવા મળી રહ્યા છે. કોલ રાઇટિંગ થોડું જોવા મળી રહ્યું છે, લાસ્ટ સેશનમાં જોયું હતું, પરંતુ જે રીતે પ્રાઇસ એક્શન ફોર્મ થયું છે, મને લાગી રહ્યું છે કે પુટ કોલ રેશિયોમાં પણ ઘણો સ્ટ્રોંગલી ચેન્જ જોવા મળશે. તો ઓવરઓલ મારો વ્યૂ નિફ્ટી ઇન્ડેક્સ માટે પોઝિટિવ છે. મને લાગી રહ્યું છે કે એકવાર 25,500નું ક્લોઝિંગ આપણે સસ્ટેન કરીએ છીએ આજના સેશનમાં પણ, તો ઉપરમાં 25,800 થી 850ના લેવલ્સ આપણે એક એક્સપેક્ટ કરી શકીએ છીએ. હવે વાત કરીએ બેંક નિફ્ટીની. બેંક નિફ્ટીની અંદર આપણે કમ્પ્લીટલી ડિસ્કસ કર્યું હતું. 58,000 ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આપણે ઇન્ટરડે સેશનમાં મંડે 58,000ના લેવલ્સ જોયા હતા, પરંતુ સેશનમાં ક્લોઝિંગ નહોતું જોયું અને આપણે હાયર લેવલ્સથી એક કરેક્શન જોયું. નીચેમાં લગભગ આપણે જોયું તો 57,150 પાસે લો પોસ્ટ કર્યા, તો 57,300 પાસે ઘણો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બેંક નિફ્ટીમાં રહેલો છે. તો આપણે એની નીચે ક્લોઝિંગ નથી જોયું, જે ઘણી સારી વાત છે. અને લાસ્ટ સેશનમાં જે રિકવરી બતાવી છે માર્કેટે, બેંક નિફ્ટી નીચેના લેવલ્સથી રિમાર્કેબલ હતી અને એક નીચેના લેવલ્સ પર સપોર્ટ ઇન્ટેક છે, ક્યાંક ને ક્યાંક કન્ફર્મેશન આપી રહી છે. હવે જે ધ્યાન રાખવાનું છે, 58,000ના લેવલ ધ્યાનમાં રાખવાના છે. મને એવું લાગી રહ્યું છે કે એકવાર 58,000ના લેવલ ઇન્ટ્રાડે બેસિસ પર પણ આપણે ક્રોસ કરીશું તો ઘણી સ્ટ્રોંગ મૂવ જોવા મળે. અને ક્લોઝિંગ બેસિસ પર જો લેવલ ધ્યાન રાખવું જોઈએ તો 58,200નું લેવલ છે, જે બેંક નિફ્ટી માટે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એની ઉપર અગર આપણે ક્લોઝ કરીએ છીએ તો મને લાગી રહ્યું છે કે ઉપરમાં આપણે 59,000ના લેવલ્સ નવા હાઈ તરફ આપણે આગળ કૂચ કરીશું. તો ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ મારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ જે શોર્ટ ટર્મનું કરેક્શન કહીએ આપણે, એ ક્યાંક ને ક્યાંક સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે. તો બાય ઓન ડિપ્સની રણનીતિ બંને ઇન્ડેક્સમાં રાખવી જોઈએ. લેવલ્સ આપણે ઓલરેડી ડિસ્કસ કર્યા છે. ઓકે, બાય ઓન ડીપ કરવાની સલાહ બની રહી છે. જેમ સરે વાત કરી કે મેક ઓર બ્રેક લેવલ, જેમ નિફ્ટી માટે સરે કીધું આપણને 25,500 છે, જ્યાં ફોકસ કરવું છે. નજર કરો, ઓપનિંગ થયા બાદ જ નિફ્ટીમાં સીધો 70 અંકની તેજી. ઓપનિંગ થયા માત્ર 11 અંકની તેજી, ડાયરેક્ટ તમે જો પહેલી જ સેકન્ડે સીધો 70 અંકનો આપણને વધારો જોવા મળ્યો છે. બેંક નિફ્ટી નેગેટિવમાંથી પોઝિટિવ આપણને જોવા મળ્યું છે. સાથે તમે નજર કરો તો આપણને મિડ કેપ, સ્મોલ કેપ ત્યાં પણ ખરીદારી જોવા મળી છે. 5% મજબૂતી ત્યાં છે. અને ફરીથી મિડ કેપ 100 તમે જો 60,000ને એક કમબેક કરવાનું, 60,000ની તરફ પહેલ કરવાનો આપણને એક પ્રયાસ જોવા મળી રહ્યો છે. નજર કરો, 25,580ના હાઈ બનાવી રહ્યો છે નિફ્ટી. 100 અંકની મજબૂતી તરફ જવાની એક પહેલ અહીંયા પણ આપણને જોવા મળી રહી છે. સ્ટોક સ્પેસિફિક પણ જોઈએ તો આજે ઘણું બધું એક્શન જોવા મળી રહ્યું છે. એસએમ પેઇન્ટ મજબૂતીમાં છે. તમે જો આપણને લાસ્ટ વીક પણ સારી તેજીમાં હતું, આજે પણ મજબૂતીમાં છે. આજે ઇન્ફોસિસ સૌથી વધારે મજબૂતીમાં છે. બજાજ ઓટો, શ્રીરામ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, આ બધા સ્ટોક છે કે જે સૌથી વધારે આપણને મજબૂતી બતાવી રહ્યા છે. હવે સ્ટોક સ્પેસિફિક મજબૂતી જોવા મળી જ રહી છે, તો સૌથી પહેલાં યજ્ઞેશ સર, તમારી પાસે તમારા સ્ટોક સ્પેસિફિક રિકમેન્ડેશન આજના દિવસે કઈ જગ્યાએ રહેશે એની ઉપર નજર કરી લઈએ. આજની જે પહેલી પસંદગી છે એ છે KPIL, કલ્પતરુ પાવરનું એક ઇન્વેસ્ટમેન્ટનું એક કાઉન્ટર છે, કલ્પતરુ પ્રોજેક્ટ ઇન્ટરનેશનલ. જે રીતે KPILની અંદર લાસ્ટ વીકની અંદર એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયો હતો આપણે 1300ના લેવલની ઉપર, અને એ લેવલ્સ આપણે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં રીટેસ્ટ કર્યા છે અને આજે પણ એ લેવલ્સ પાસે આપણે ટ્રેડ કરી રહ્યા છે મોર્નિંગમાં. ઘણું સ્ટ્રોંગ કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ જોઈએ છે. ઓવરઓલ સ્ટોક જોઈએ તો એક ઘણો સ્ટ્રોંગલી અપટ્રેન્ડેડ સ્ટોક છે. વીકલી ચાર્ટ્સ ઘણા મજબૂત છે અને શોર્ટ ટર્મમાં પણ જોઈએ છે તો 50 દિવસ 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. તો KPILમાં બાયની સલાહ બની રહે છે. 1235 રૂપિયાના સ્ટોપ લોસથી લક્ષ્યાંક ઉપરમાં 1440ના એક એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ છે સેલનું કાઉન્ટર છે, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. એક ઘણી સ્ટ્રોંગ કન્સોલિડેશનની પેટર્ન ડેઇલી ચાર્ટ્સ પર જોવા મળી રહી છે. કપ પેટર્ન ફોર્મેશનનો બ્રેકઆઉટ ક્યાંક ને ક્યાંક 140ના લેવલ્સ પર જોવા મળ્યો છે. લાસ્ટ ફ્રાઇડેના સેશનમાં ક્લોઝ આપણે 141નો જોયો હતો અને આજે જોઈએ છે તો ફ્રાઇડેના સેશનના હાઈને પણ આપણે ક્રોસ કર્યું છે. ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ ક્રિએટ થયા છે બ્રેકઆઉટ ડ્યુરેશનમાં. અને જે રીતે એક ચાર્ટ સ્ટ્રક્ચર છે, એક મોમેન્ટમ ઇન્ડિકેટર બાઇંગ સિગ્નલ આપી રહ્યા છે. સેલની અંદર બાયની સલાહ બને છે 133 રૂપિયાના સ્ટોપ લોસથી લક્ષ્યાંક ઉપરમાં 155ના એક્સપેક્ટેડ છે. ઓકે, તો બે સ્ટોક અહીંથી પસંદગી તરીકે આપણે ફોકસ કરીશું. એક છે KPIL અને બીજો છે સેલ, કે જ્યાં આપણે યજ્ઞેશ સર તરફની પસંદગી બની છે. બાય સાઇડની બંને સ્ટોક તમારા વોચલિસ્ટમાં આજના દિવસે જરૂરથી હોવા જોઈએ. સ્ટોક સ્પેસિફિક સર વાત કરીએ, પરંતુ એની પહેલાં સર મારે એક મહત્ત્વની વાત તમારી સાથે અહીંથી કરવી છે. એ છે સર ડિજિટલ ગોલ્ડ. આપણને ખ્યાલ છે કે જ્યારે શનિ રવિ જ્યારે માર્કેટમાં રજા હતી ત્યારે સેબી તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યું છે અને સર્ક્યુલર એક ચેતવણી રૂપે આપવામાં આવ્યું છે. ડિજિટલ સોના લઈને સેબીની જે ચેતવણી આપવામાં આવી છે, એમણે કીધું કે ડિજિટલ ગોલ્ડ સુરક્ષિત નથી. સેબી એક ચેતવણી આપીને એમણે કીધું કે ગોલ્ડ પર અનરેગ્યુલેટેડ પ્રોડક્ટ્સમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
એમણે કીધું કે ડિજિટલ ગોલ્ડ સ્કીમ સિક્યોરિટીઝ કે કોમોડિટી ડેરિવેટિવ્સની કેટેગરીમાં નથી આવતું. રોકાણકારો માટે કોઈ સુરક્ષા વ્યવસ્થા અહીંથી લાગુ નથી પડતી. ઘણા બધા ઓનલાઈન પ્લેટફોર્મ છે કે ઈ ગોલ્ડમાં રોકાણ કરવાનો વિકલ્પ આપી રહ્યા છે. ડિજિટલ ગોલ્ડનું ફિઝિકલ ગોલ્ડ વિકલ્પ તરીકે તેઓ માર્કેટિંગ કરી રહ્યા છે અને સેબીના ઇન્વેસ્ટર પ્રોટેક્શન મિકેનિઝમનો લાભ મળશે નહીં આ ડિજિટલ ગોલ્ડ કોઈનમાં, એવું એમનું કહેવું છે. અને એમનું કહેવું છે કે પ્રોડક્ટ્સ ઘણા બધા ઉપલબ્ધ છે. ડિજિટલ ગોલ્ડમાં જો તમારે ગોલ્ડમાં રોકાણ કરવું હોય તેના માટે ગોલ્ડ ETF છે, ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડ છે અને સાથે સોવરેન ગોલ્ડ બોન્ડ છે. આ બધા ઘણા ઓપ્શન છે કે જ્યાં રોકાણ કરવું જોઈએ અને ડિજિટલ ગોલ્ડ કોઈનમાં અહીંયાથી રોકાણ માટે ટાળવું જોઈએ, એવું એમણે એક અહીંયાથી કોશન નોટિસ અહીંયાથી બહાર પાડી હતી. તો સર આ સમાચારને લઈને તમે કઈ રીતે જોઈ રહ્યા છો ઓવરઓલ ગોલ્ડ અને ખાસ કરીને બીજા જે ગોલ્ડ ETF જે અધર ઓપ્શન છે એને તમે કઈ રીતે સર વ્યૂ આપશો? એક્ઝેક્ટલી યોમિક, જે સેબી તરફથી ગાઈડલાઇન્સ જે આવી છે અને જે રીતે ગોલ્ડ જે રેગ્યુલેટેડ પ્લેટફોર્મને હંમેશા પ્રિફર કરવું જોઈએ મારા હિસાબે. જે રીતે આપણે મ્યુચ્યુઅલ ફંડ છે અને ETF છે, આ એક સુરક્ષિત વે છે ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. પ્રીસિયસ મેટલ્સની વાત કરીએ તો લાસ્ટ આપણે જોઈએ છે 1.5 યર, 1-1.5 વર્ષની અંદર લગભગ જે પ્રીસિયસ મેટલમાં જે મૂવ છે, તો ઘણા બધા આવા પ્લેટફોર્મ્સ છે કે જે પોતાના અલગ વિવિધ પ્રોડક્ટ્સ લઈને આવ્યા છે. અને આજના જમાનામાં આપણે વાત કરીએ તો ડિજિટલ પ્રોડક્ટ્સ બહુ ઇઝીલી મોબાઈલ પર ટચ પર જ એક અવેલેબલ હોય છે. એક એપ ડાઉનલોડ કરીએ અને ત્યાંથી જ ફટાફટ આપણું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે. પરંતુ એ જાણકારી બહુ ઇમ્પોર્ટન્ટ છે જે સેબી આપી છે કે અમારે અંડર આવતા નથી અને રેગ્યુલેટેડ નથી, તો એ સેફ નથી. એક્ઝેક્ટલી ઇન્વેસ્ટર્સે પણ એ ધ્યાનમાં રાખવું છે કે જે રીતે સેબીએ ગાઈડલાઇનમાં જણાવ્યું છે કે ગોલ્ડ ETF છે, બીજ છે કે પછી આપણે સોવરેન ગોલ્ડ બોન્ડ છે, આની અંદર ઇન્વેસ્ટમેન્ટની ઘણી તક રહેલી છે. અને મારા હિસાબે રેગ્યુલેટેડ પ્લેટફોર્મને યુઝ કરવો જોઈએ અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ હોય તો રેગ્યુલેટરની અંદર હોવું એ ખાસ ધ્યાન રાખવું જોઈએ દરેક ઇન્વેસ્ટર. ઓકે, તો આ વાત થઈ કે આપણે ગોલ્ડને લઈને કે જેની ઉપર સેબી એક નોટિસ જાહેર કરવામાં આવી હતી, જેની ઉપર અહીંયાથી આપણે વાત કરી. સ્ટોક સ્પેસિફિક સર મારે આજે વાત કરવી છે. સૌથી પહેલો સ્ટોક નિફ્ટીનો છે અને એ છે ટ્રેન્ડ. ટોપ લૂઝર્સ તરીકે 5.5% ઘટાડો. પરિણામ સર ઓવરઓલ ઓકે હતા. તમે જો કંપનીનો નફો સારો એવો વધ્યો છે, સ્ટેડી ગ્રોથ આવ્યો છે, માર્જિન વધ્યા છે, બધું સારું છે. પરંતુ સર સ્ટોક આજે 5.5% ઘટાડે. ઓલરેડી સ્ટોક સતત ઘટાડા સાથે કારોબાર કર્યો હતો, સપોર્ટ ઉપર હતો, ઓવરસોલ્ડ મે બી કહી શકાય. અને તમે જો આજે આપણને ડેઇલી ચાર્ટમાં એની જે EMA ઉપર નજર કરો તો 25 ઉપર એની ડેઇલીમાં EMA આવી ગઈ છે. જૂન 2024માં જ્યાં સ્ટોક હતો ત્યાં અત્યારે ફરીથી આવી ગયો. સર પ્રોબ્લેમ શું છે ટ્રેન્ડ્સ પાસે એ જાણવું જરૂર છે. કારણ કે તમે જો કે આ પણ એવો સ્ટોક છે નિફ્ટીમાં સામેલ છે, સતત અંડર પરફોર્મ રહી રહ્યો છે. ધીરે ધીરે માર્કેટ તેજી કરી રહ્યું છે, પરંતુ આ સ્ટોક તમે જુઓ કે સતત દબાણમાં છે. કઈ રીતે સર વ્યૂ કરીશું ટ્રેન્ડ? યોમિક, એક ઘણો સ્ટ્રોંગ સ્ટોક આપણે જોયો હતો અને ઘણું સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણે જોયું આ સ્ટોકની અંદર. છેલ્લા લગભગ એકાદ વર્ષની અંદર 2025ની વાત કરીએ તો આઉટ પરફોર્મર નથી રહ્યો, કોઈ સ્ટ્રોંગ પરફોર્મન્સ નથી જોવા મળ્યું. પરંતુ એ પહેલાં આગળ જોઈએ છે તો લગભગ 2-3 વર્ષ ઘણું સ્ટ્રોંગ કન્ટિન્યુઅસલી પરફોર્મન્સ જોવા મળ્યું છે. ક્વાર્ટર રિઝલ્ટ્સ પર હું નજર નાખતો હતો, ત્યાં ક્યાંક ને ક્યાંક થોડું કન્સર્ન જોવા મળી રહ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ છે કે લાસ્ટ યર ટુ યર તો ઘણું સ્ટ્રોંગ ટોપલાઇન ગ્રોથ તો જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક માર્જિનની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે. અને ઘણું ઇમ્પોર્ટન્ટલી આપણે જોઈએ છે તો એક જે ઇમ્પોર્ટન્ટ ટ્રેન્ડની વાત કરીએ, શોર્ટ ટર્મ ટ્રેન્ડની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર ડાઉન ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્ટોક એની મિડ ટર્મ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કર્યો છે, વીકલી ડેઇલી બંને ચાર્ટ્સ પર. તો મારા હિસાબે આ એક સાઇન ઓફ કન્સર્ન છે. લોઅર ટોપ લોઅર બોટમ ફોર્મેશન છે. તો જે રીતે કંપનીના પરફોર્મન્સ છે એટલા પણ ખરાબ નથી, પરંતુ જે રીતે સ્ટોકનો ટ્રેન્ડ છે મને એવું લાગી રહ્યું છે કે આવનારા ટાઈમમાં હજુ થોડો સમય લેશે આ સ્ટોક રિગેઇન કરવા માટે. જ્યાં સુધી કોઈ શોર્ટ ટર્મ ટ્રેન્ડ રિવર્સલ નથી, મારા હિસાબે શોર્ટ ટર્મ માટે અવોઇડ કરવાની સલાહ બને છે. લેવલ સ્પેસિફિક અગર યોમિક વાત કરીએ તો ઘણા ઇમ્પોર્ટન્ટ 4600ના લેવલના સપોર્ટ હતા. એને આજે આપણે ગેપ ડાઉન સાથે બ્રેકડાઉન કર્યું છે અને પહેલી જ આપણે જોઈએ તો લગભગ 5 મિનિટની અંદર જ 15 મિનિટ પણ નથી થઈ અને લગભગ 6% ડાઉન મૂવ છે અને ઘણા વોલ્યુમ સાથે જોવા મળી રહ્યો છે. તો ઘણું ઇમ્પોર્ટન્ટ બ્રેકડાઉન આજે પણ જોવા મળ્યું છે. ગોઈંગ ફોરવર્ડ હવે જે સપોર્ટ જોવા મળી રહ્યો છે સ્ટોકની અંદર એ અરાઉન્ડ 3900ના લેવલ્સ પાસે છે. તો ઘણો નીચે છે. મારા હિસાબે 3900ના લેવલ્સ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. તો અગર ઇન્વેસ્ટર છો તો થોડું વેઇટ કરો અને લોવર લેવલ સપોર્ટ પર પોઝિશન એડ કરી શકે છે. શોર્ટ ટર્મની ટ્રેડ માટે તો અવોઇડ કરવાની સલાહ બને છે. ઓકે, તો શોર્ટ ટર્મ પર્પસે અહીંયાથી ટ્રેન્ડને અવોઇડ કરવાની સલાહ બની છે. અહીંયા આપણે એક ફોકસ જરૂરથી હોવું જોઈએ. બીજો આવું પરિણામ સ્પેસિફિક જો નજર કરીએ તો એક બજાજ ઓટોનું કાઉન્ટર છે. અહીંયા પણ તમે જો ઓપનિંગ મજબૂતી સાથે થઈ, પરંતુ અહીંયા પણ ઉપલા સરથી વેચવાલી આવી રહી છે. અત્યારે બિલકુલ ફ્લેટ કારોબાર આવી ગયું છે. સૌથી પહેલાં કંપનીના પરિણામ આપણે સ્ક્રીન ઉપર લઈને આવો. નફો તમે નજર કરો, કંપનીનો 23.6% વધ્યો, આવક 13.7%નો ગ્રોથ છે
EBITDA એટલે કે ઓપરેટિંગ આવક 15% ગ્રોથ છે, જ્યારે માર્જિન નજર કરીએ તો એમાં પણ 20 બેઝિસ પોઈન્ટનો વધારો છે, 20.2% વધીને 20.4% જોવા મળે છે. અહીંયા પણ સર પરિણામ તો એવા કોઈ ખરાબી આપણને જોવા નથી મળી બજાજ ઓટોના, પરંતુ ચાર્ટ ઉપર આપણે નજર કરીને એક વખત તો સપ્ટેમ્બર મહિનામાં 2 થી 3 વખત 8,800 થી 9,000 આ એક રેન્જ છે કે જ્યાંથી ઓવરઓલ એક સપ્લાય આવે છે. આ તમે જોશો ઓક્ટોબર મહિનામાં પણ એક વખત એટેમ્પ જોવા મળ્યું હતું, અહીંયા નવેમ્બરમાં પણ તમે જોશો તો આજે આપણને 8,838 આજે આપણને હાઈ બન્યા અને ત્યાંથી આપણે નીચે આવી ગયા છો. કઈ રીતે સર ફોકસ કરીશું, પરિણામ બાદ તમારો શું વ્યૂ છે અને લેવલ સ્પેસિફિક ચાર્ટ ઉપર તમે કઈ રીતે જોઈ રહ્યા છો સર? યોમિક, જે રીતે પરિણામ જોઈએ છે, પરિણામ તો સારા છે, કોઈ એવા મોટા ડેન્ટ નથી અને એ અટ્રેક્ટિવ લાગી રહ્યા છે. ઓવરઓલ જોઈએ છે તો પોઝિટિવ પેટ છે, ક્વાર્ટર ઓન ક્વાર્ટર પણ જોઈએ છે આપણે તો ઘણું સારું એવું જોવા મળી રહ્યું છે. જે કન્સર્ન છે આ કાઉન્ટરની અંદર એક અંડર પરફોર્મન્સનો છે. બેન્ચમાર્કને જોઈએ છે, નિફ્ટી ઓટો ઇન્ડેક્સ એને પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે અને નિફ્ટી 500 ઇન્ડેક્સની વાત કરીએ તો એને પણ અંડર પરફોર્મ કરી રહ્યો છે. તો ક્યાંક ને ક્યાંક રિલેટિવ સ્ટ્રેન્થ નથી આ કાઉન્ટરની અંદર. અને ઓવરઓલ સ્ટોકના ટ્રેન્ડની વાત કરીએ આપણે તો તમે કહ્યું એ પ્રમાણે મલ્ટિપલ ટાઈમ્સ સ્ટોક 9,200 પાસે 9,500 પાસે હમણાં રિસન્ટલી સ્વિંગ હાઈ બનાવ્યા છે સપ્ટેમ્બર મહિનાની અંદર. એ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે અને આપણે જોઈએ છે તો લાસ્ટ નવેમ્બર મહિનામાં આ લેવલ્સ આપણે નીચેની સાઈડ બ્રેકડાઉન કર્યા હતા 9,000ની નીચે. તો લાસ્ટ 1 યરથી આપણે 9,000ના લેવલ્સથી નીચે ટ્રેડ કરીએ છીએ. તો ક્યાંક ને ક્યાંક ટ્રેન્ડ અત્યારે સાઇડવેઝ કન્સોલિડેશનનો જોવા મળી રહ્યો છે. પરિણામ સારા છે પરંતુ સ્ટોકની અંદર પ્રોપર ટ્રેન્ડ ડેવલપ નથી થયો, કોઈ બ્રેકઆઉટ હજુ આવ્યા નથી. મારા હિસાબે થોડું વેઇટ કરવું છે. 9,000ની ઉપર 9,200 આ 200 પોઈન્ટનો બેન્ડ છે, એની ઉપર એકવાર સસ્ટેન થઈએ છીએ આપણે તો ત્યારબાદ એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો અત્યારે થોડું વેઇટ એન્ડ વોચ કરવું છે. મને લાગે છે કે કન્સોલિડેશન હજુ કન્ટિન્યુ થશે. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ ઝોન છે નીચેમાં એ છે 8300-8400 પાસે. મલ્ટિપલ ટાઈમ આ લેવલ્સથી આપણે બાઉન્સ પણ જોયો છે. તો મારા હિસાબે થોડું વેઇટ એન્ડ વોચ કરવું છે બજાજ ઓટોમાં 9200ના બ્રેકઆઉટ માટે. ઓકે, તો વેઇટ કરવાની સલાહ બની છે બજાજ ઓટો. અહીંયા પણ આપણે જરૂરથી ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરીએ સેક્ટર સ્પેસિફિક આવું નજર કરી લઈએ. સેક્ટર સ્પેસિફિક નિફ્ટી ઓટો બિલકુલ ફ્લેટ. નિફ્ટી આઈટી મજબૂતીમાં છે, 0.5% તેજી જોવા મળી છે. સરકારી બેંક તમે નજર કરો અહીંયા 0.5% તેજી આપણને જોવા મળી રહી છે. બીજું તમે જોશો ફાઇનાન્શિયલ સર્વિસીસ ફ્લેટ કારોબાર અહીંયા જોવા મળે છે. દબાણ ક્યાં છે તો દબાણમાં સૌથી પહેલાં નિફ્ટી મીડિયા, નિફ્ટી રિયલ્ટી જ્યાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે. નિફ્ટી કન્ઝમ્પશનમાં આજે એક નેગેટિવ કારોબાર છે અને સાથે નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ કે અહીંયા પણ એક નેગેટિવ કારોબાર જોવા મળી રહ્યો છે. મજબૂતીમાં આજે છે તો ઓઇલ એન્ડ ગેસ અને નિફ્ટી આઈટી કે જ્યાં આજે એક મજબૂતી તરીકે આપણને જોવા મળી રહ્યું છે. સર એક વખત ઓઇલ એન્ડ ગેસ સેક્ટર ઉપર તમારો રિવ્યૂ લેવા માંગીશ કારણ કે અહીંયા પણ જોઈએ તો છેલ્લા 1-2 અઠવાડિયેથી એક એક્શન આપણને જરૂરથી જોવા મળી રહી છે. તો એક વખત સેક્ટરનો કોઈ સ્ટોક તમને પસંદ હોય તો એ પણ જણાવો સર. ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં એક સારું મોમેન્ટમ જોવા મળ્યું છે. ઓવરઓલ આપણે જોઈએ તો સપ્ટેમ્બર મહિનામાં લો બનાવ્યા હતા 10,800ના લેવલ્સ પાસે અને એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોયું લગભગ 1-1.5 મહિનાનું અને ઉપરમાં 11,200-300ની ઉપર બ્રેકઆઉટ ઇન્ડેક્સ લેવલમાં જોયો હતો. એટલે ત્યાંથી આપણે તો સારો મૂવ કર્યો છે, લગભગ 12,000ના લેવલ્સ રીટેસ્ટ કર્યા છે. પ્રિવિયસલી જુલાઈ મહિનામાં આપણે જોયું છે કે આ એક ઇમ્પોર્ટન્ટ સ્વિંગ હાઈ રેઝિસ્ટન્સ ફોર્મ થયા હતા 12,000ના લેવલ્સ પાસે અને ત્યાં જ આપણે અત્યારે કન્સોલિડેટ કરી રહ્યા છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચર આપણે જોઈએ છે ઇન્ડેક્સનું ઓઇલ એન્ડ ગેસની વાત કરીએ તો ઘણું સ્ટ્રોંગ છે અને બુલિશ છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરની અંદર એક આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. સ્ટોક સ્પેસિફિક જોઈએ છે તો ઘણા બધા સ્ટોક્સ છે કે જે હજુ જે ઇન્ડેક્સને આઉટ પરફોર્મ નથી કરી રહે, પરંતુ જે OMCsમાં છે ધ્યાન રાખવું જોઈએ. મારા હિસાબે BPCL છે, HPCL છે, આઉટ પરફોર્મર કાઉન્ટર છે. ઇન્ડેક્સને સ્પેસિફિક ધ્યાનમાં રાખીએ તો EPCLના લેવલ સ્પેસિફિક જોઈએ છે 360ના લેવલ્સ પર બ્રેકઆઉટ જોયો હતો આપણે, 380ના મૂવ જોયા આપણે અને ફરીથી એ લેવલ્સ આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. મારા હિસાબે BPCLની એક સારી ઓપોર્ચ્યુનિટી આ સેક્ટરની અંદર બની રહી છે. આ લેવલ્સ પર નિવેશ કરી શકીએ છીએ આપણે 350ના ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ પર અને મને લાગી રહ્યું છે કે ઉપરમાં 420 સુધીના લેવલ્સ આપણાને લગભગ 3 મહિનાનો વ્યૂ હોય તો આવતા જોવા મળી શકે. ઓકે, તો BPCL કે જેની ઉપર આપણે અહીંથી ફોકસ કરવાની સલાહ બની રહી છે, જે આપણા સૌકોનું ફોકસ હોવું જોઈએ. સર એશિયન પેઇન્ટ ઉપર નજર કરો. લાસ્ટ વીક ટોપ ગેનરમાં હતું અને આજે પણ તમે જો સૌથી વધારે મજબૂતીમાં નિફ્ટીમાં કોઈ આપી રહ્યો તે છે એશિયન પેઇન્ટ. અહીંયા પણ આપણને ખ્યાલ છે કે લાસ્ટ વીક જે સમાચાર હતા કાઉન્ટર પાર્ટીના એના કારણે સારી એવી તેજી આપણને જોવા મળી રહી હતી. હવે મારે વાત કરવી છે થોડુંક ટેકનિકલી પણ. તો આપણે જોઈએ સર તો નવેમ્બર મહિનામાં લાસ્ટ નવેમ્બર 2024 એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં ગેપડાઉન સ્ટોક ઓપન થયો હતો 28 રૂપિયાથી ડાયરેક્ટ 2500 રૂપિયા આજુબાજુ
અને એ ગેપ જે છે ઘણો મોટો હતો અને એ ગેપ પૂરો કરવાની એક તૈયારી બતાવી રહ્યું છે. હાલ 2657 છે અને એક ગેપ પૂર્ણ થાય છે 2771 ઉપર. હવે આવતીકાલે પરિણામ પણ છે, તો પરિણામ પહેલાં કઈ રીતે જોઈ રહ્યા છો અને આ ગેપ જે બાકી છે તમારે અહીંયાથી કોઈ એક્સપેક્ટેશન રાખી રહ્યા છો કે આ ગેપ પૂર્ણ થાય એશિયન પેઇન્ટમાં સર? ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ છે તો ટેકનિકલ સ્ટ્રક્ચર ઘણું મજબૂત છે. જે ગેપડાઉન ઓપનિંગ હતી એની આપણે ઉપર અત્યારે ટ્રેડ કરી રહ્યા છે, સ્વિંગ હાઈની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. ગેપ તો ઘણો મોટો છે, તમે કહ્યું એ પ્રમાણે ઉપરમાં 2740-50 પાસે જોવા મળી રહ્યો છે હાયર લેવલ્સ પર રેઝિસ્ટન્સ. તો જે રીતનું ચાર્ટ સ્ટ્રક્ચર છે અને જે રીતે લાસ્ટ બે ટ્રેડિંગ સેશનમાં મૂવ જોવા મળ્યો છે 2590-2600ની ઉપર, તો જ્યાં સુધી 2600ની ઉપર આપણે સસ્ટેન છીએ મારા હિસાબે પોઝિટિવ વ્યૂ રાખવો જોઈએ. અને અપસાઇડમાં 2750ના લેવલ્સ તમે જે કહ્યા એ પ્રમાણે ગેપના છે એ એક એક્સપેક્ટેડ છે ટેકનિકલી જોઈએ છે તો. પરંતુ સ્ટોકમાં આપણે જોયું કે આવતીકાલે પરિણામ જાહેર થશે, તો પરિણામ જાહેર થાય પછી પ્રાઇસમાં શું રિએક્શન આવે છે ઘણું ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ છે તો આપણે નિફ્ટી 500 ઇન્ડેક્સને સ્ટોક આઉટપરફોર્મ કરી રહ્યો છે, પરંતુ જે પ્રોફિટની વાત કરીએ, પ્રોફિટ આફ્ટર ટેક્સ ક્યાંક ને ક્યાંક ઓલ ટાઈમ હાઈ જોવા નથી મળી રહ્યો. તો મારા હિસાબે માર્જિન અને આવતીકાલના જે પરિણામ છે માર્જિન અને પ્રોફિટ આફ્ટર ટેક્સ પેટ પર ધ્યાન રાખવું જોઈએ. અને ટેકનિકલ સ્ટ્રક્ચર તો ઘણું મજબૂત છે, પરંતુ કોઈ ડીપ મળે છે નીચે મારા હિસાબે પરિણામ બાદ પણ નીચેમાં 2600 સુધીમાં, તો મારા હિસાબે સારી એક તક રહેલી છે લોંગ માટે, કારણ કે રિસ્ક ટુ રિવર્સ રેશિયો ઘણો સ્ટ્રોંગ જોવા મળી રહ્યો છે. પોઝિશનલ બેસિસ પર 2550 નો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે અહીંથી એશિયન પેઇન્ટ કે જે આપણું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક અહીંથી આપણે લેવલ સ્પેસિફિક અહીંથી ફોકસ કરીશું. નાયકા અહીંયા પણ પરિણામની એક્શન જોવા મળી છે. સ્ટોક અત્યારે નજર કરો તો આપણને એક એક્શનમાં 2% મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. 252 રૂપિયા ઉપર છે અને ઓલ ટાઈમ હાઈ આપણે નજર કરીએ, ઓલ ટાઈમ હાઈ મીન્સ કે 52 વીક હાઈ કે જેમાં 268 રૂપિયાનો આપણને હાઈ જોવા મળી રહ્યો છે. પરિણામ નજર કરીએ તો નફો 10 કરોડથી 34 કરોડ એટલે કે 3x કંપનીનો નફો વધ્યો. આવક નજર કરીએ તો 25%નું જમ્પ છે. ઇબિટડા નજર કરીશું તો 103 કરોડથી ત્યાં પણ 53%નું જમ્પ છે અને માર્જિન 5.5%થી વધીને 6.7% જોવા મળી છે. કંપની છે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓવરઓલ દરેક પેરામીટર તમે જોશો તો પરફોર્મ સારું એવું કર્યું છે અને તમે જુઓ તો આપણને એક્શન પણ પોઝિટિવિટી સાથે જોવા મળી રહી છે. કઈ રીતે સર રિવ્યૂ આપીશું? નવી ખરીદી હાલના લેવલે કરવી જોઈએ કે નહીં, અને જેમણે ઓલરેડી હોલ્ડિંગ હોય એ લોકો માટે કયા લેવલ આપણે ડિસ્કસ કરીશું સર? ઈ કોમર્સ પ્લેટફોર્મમાં ઘણો સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ આવતું જોવા મળી રહ્યું છે. સ્પેસિફિકલી નાયકામાં પણ આપણે જોઈએ તો પ્રિવિયસલી જોઈએ છે આપણે ઓગસ્ટ 2024માં લગભગ 230 પાસે હાઈ બનાવ્યા હતા અને ઘણું મોટું કરેક્શન લીધું આપણે 150 રૂપિયા સુધી નીચે, અને સારો એવો સમય લીધો નીચે કન્સોલિડેશનનો અને ફરીથી 230નો બ્રેકઆઉટ આપણે જોઈ રહ્યા છે ડેઇલી ચાર્ટ્સ પર નાયકાની અંદર. પરિણામ ઘણા સ્ટ્રોંગ છે. ટોપ લાઇન, બોટમ લાઇનની વાત કરીએ તો સ્ટ્રોંગલી આઉટ પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે કમ્પેરેટિવલી યર ઓન યર, અને જે રીતે પ્રોફિટ પણ જોવા મળી રહ્યો છે યર ઓન યર ઘણું સ્ટ્રોંગલી જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક સેગમેન્ટની વાત કરીએ તો ક્વિક એક પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે અને જે રીતે ટેકનિકલ સ્ટ્રક્ચર છે ઘણું મજબૂત છે. તો લેવલ્સ પર કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ? આપણે જોઈએ છે તો 50 દિવસની મૂવિંગ એવરેજ 245 પાસે જોવા મળી રહી છે, ઘણા ઇમ્પોર્ટન્ટ લેવલ્સ છે. અને પોઝિશનલ બેસિસ પર જેની પાસે આ કાઉન્ટર ઓલરેડી છે, જે પ્રીવિયસ લેવલ બ્રેકઆઉટ હતો 230, એની નીચે ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ રાખવો જોઈએ. અને જેની પાસે નથી આ લેવલ્સ પર પોઝિશન એડ કરી શકીએ છીએ, અને કોઈ ઘટાડો આવે છે નીચેમાં 240 સુધી તો અનધર પોઝિશન આપણે એડ કરી શકીએ છીએ. તો ઓવરઓલ પોઝિટિવ વ્યૂ છે અગર તમારો વ્યૂ અહીંથી 3 થી 6 મહિનાની વચ્ચે છે તો. અને મને એવું લાગે છે કે ઉપરમાં 280 થી 290ના લેવલ્સ આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે. ઓકે, તો આ વાતથી આપણે નાયકા એટલે કે FSN ઈ કોમર્સ વ્યૂ અહીંયા હાલ આપણને પોઝિટિવ જોવા મળી રહ્યો છે. નિફ્ટી 500 ઉપર આવો નજર કરી લઈએ. હવે જ્યારે 5% મજબૂતી આપણને ઓપનિંગમાં જોવા મળી, સૌથી વધારે મજબૂતીઓ જે છે HPL એન્જિનિયરિંગ. સ્ટોક 12.5% તેજી સાથે આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. HPL એન્જિનિયરિંગમાં પણ તમે જોવા આપણને તેજી જોવા મળી છે, કારણ છે કે કંપનીના પરિણામ આપણને અહીંયાથી સારા એવા જોવા મળે છે અને પરિણામ બાદ સ્ટોક એક એક્શન મોડમાં છે. નેશનલ એલ્યુમિનિયમ, નાલ્કો 8.5%ની તેજી. આપણે જ્યારે સ્ટોક ડિસ્કસ કરતા ત્યારે આપણે વાત કરી કંપનીના માર્જિન સૌથી બેસ્ટ પરફોર્મન્સ તરીકે આપણે અહીંથી જોવા મળ્યા હતા. સર એક વખત નાલ્કો ઉપર જ આપણે સૌથી પહેલાં રિવ્યૂ લઈ લઈએ, એ બાદ આપણે HPL એન્જિનિયરિંગ ઉપર જઈશું. નાલ્કો સર 8.5%ની તેજી. ઇવન આના તમે જો આ ઇન્ડસ્ટ્રીનો તમે એક સ્ટોક પસંદ કર્યો છે સેલ, તો નાલ્કો ઉપર પણ તમારો રિવ્યૂ લઈ લઈએ. પરિણામ સારા એવા જોવા મળે છે. નફો 36% ગ્રોથ, આવક 31%, ઇબિટડા પણ 24% વધ્યા, પરંતુ માર્જિન 38.7%થી વધીને સીધા 45% કંપનીના આવે છે. પરિણામ કેવા લાગ્યા અને પરિણામ બાદ જે તેજી છે એને સર તમે કઈ રીતે મૂલવશો સર? સેક્ટરમાં ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. મેટલ સેક્ટરની વાત કરીએ તો વન ઓફ ધ ગુડ સ્ટોક નેશનલ એલ્યુમિનિયમ, નાલ્કો જેને આપણે કહીએ છીએ, અને પરફોર્મન્સ તો ઘણું સ્ટ્રોંગ છે. ક્વાર્ટર રિઝલ્ટ્સની વાત કરીએ મજબૂત છે એકદમ,
અને ટેકનિકલ સ્ટ્રક્ચર એનાથી પણ મજબૂત છે. જે પ્રિવિયસલી ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ બિલ્ડ થયા હતા નવેમ્બર 2024માં લગભગ ₹250 પાસે, અને ત્યાંથી આપણે નીચે પડવાની શરૂઆત કરી હતી. બોટમ જે આપણે ફોર્મ કર્યું એપ્રિલ 2025ની અંદર, તો લગભગ 5 થી 6 મહિનાનું કરેક્શન આપણે બતાવ્યું, અને ત્યાંથી આપણને રિકવર થતાં પણ આપણને ઓલમોસ્ટ 7-8 મહિના લાગ્યા છે, અને ફરીથી આપણે એક બ્રેકઆઉટ કરીએ છીએ. તો ઓવરઓલ જોઈએ છે તો જે ઇમ્પોર્ટન્ટ હાઈસ ફોર્મ થયા હતા ત્યાંથી લગભગ 12 મહિનાનું એક સ્ટ્રોંગ કન્સોલિડેશન જોવા મળ્યું. સારા પરિણામની સાથે આપણને લેવલ્સ બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે 250ની ઉપર. તો મારા હિસાબે એક નવી ટેરેટરીમાં સ્ટોક પ્રવેશ્યો છે, સારી એક તક રહેલી છે. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર આપણને 275 થી 280ના લેવલ્સ શોર્ટથી મીડિયમ ટર્મમાં આવતા જોવા મળી શકે છે. તો નિવેશ કરી શકીએ છીએ. અગર કોઈ નવી પોઝિશન બનાવે આ લેવલ્સ પર બનાવી શકે છે. ઓલરેડી જેની પાસે પોઝિશન છે નીચેમાં એમણે 230 સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ, અને જે નવી પોઝિશન પણ ક્રિએટ કરો છે 230નો ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ વાત થઈ કે આપણે નેશનલ એલ્યુમિનિયમ કે જ્યાં આપણા સૌથી ફોકસ હોવું જોઈએ. HBL એન્જિનિયરિંગ આ પણ એક વખત કવર કરી લઈએ. સ્ટોક 13%ની તેજી છે, નવા અહીંયા પણ રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. 1108 ઉપર અત્યારે હાલ છે, ડે હાઈ ઉપર, એટલે કે હાઈ ઉપર જ કારોબાર કરી રહ્યો છે. અહીંયા એક વર્ષમાં સ્ટોકે 75%નું રિટર્ન આપી રહ્યું છે. કેટલા સર પોઝિટિવ છે સર આ સ્ટોકને લઈને તમે? યોમિક ઘણું સ્ટ્રોંગ કાઉન્ટર છે અને એક અપટ્રેન્ડેડ સ્ટોક છે. ડેઇલી વીકલી ચાર્ટ જોઈએ છે, ઇવન લોંગ ટર્મ ચાર્ટ પણ નજર નાખીએ તો અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઘણા ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ ₹800 પાસે જોયા હતા, અને ₹800 પાસે બ્રેકઆઉટ બાદ એક નાનું કન્સોલિડેશન જોયું, અને ફરીથી ત્યાંથી એક સ્ટ્રોંગ અપમૂવ જોયું, અને આજે આપણે જોઈએ તો લગભગ ₹1100 સુધીના લેવલ્સ ઓલરેડી આવી ચૂક્યા છે આ કાઉન્ટરમાં. એક્સટેન્ડેડ મૂવ છે, એટલે અત્યારે તો આ લેવલ્સ પર કોઈ સલાહ નથી નવી પોઝિશન ક્રિએટ કરવાની. થોડું વેઇટ કરવું જોઈએ. જે ગેપ આજનો ઓપન થયો છે મારા હિસાબે નીચેમાં આપણાને 1050-1030ની વચ્ચે ક્યાંક કાઉન્ટર મળે છે તો નવી પોઝિશન બનાવવાની સલાહ બની રહે. તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ, અને જેની પાસે ઓલરેડી પોઝિશન છે ₹950નો ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. મને એવું લાગે છે કે કાઉન્ટર આવનાર ટાઈમમાં સ્ટ્રોંગ પરફોર્મન્સ આપી શકે છે, અને ઉપરમાં આપણને 1220-1225 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. ઓકે, તો કાઉન્ટર એક પોઝિટિવ એક્શનમાં આપણને જોવા મળી શકે છે. HBL એન્જિનિયરિંગ અહીંયા તમારું ફોકસ જરૂરથી હોવું જોઈએ. દર્શકો, આપણે આજે જ્યારે બમ્પર સ્ટોકમાં વાત કરી હતી ન્યુલેન્ડ લેબ્સ, આપણે વાત કરી હતી કે 18,100 ઉપર સારી એવી તેજી જોવા મળી શકે છે સ્ટોકમાં, પરંતુ આજે 18,100ની ડાયરેક્ટ સ્ટોક તમે નજર કરો 19,000 ઉપર આપણને ઓપનિંગ થયો. 19,000 ઓપન થયો, ત્યાંથી 19,747ના આપણને ઓલ ટાઈમ હાઈ બનતા જોવા મળે. આપણે વાત કરી હતી 20,000ના ટાર્ગેટ, પરંતુ 19,747 તમે જો સ્ટોક ઓલમોસ્ટ 1200 પોઈન્ટ નીચે આવી ગયો છે, ડે લો ઉપર છે. સર, તમારી પાસે લઈને આવવા માંગીશ એક વખત તમારો પણ રિવ્યૂ લઈ લઈએ. ન્યુલેન્ડ લેબ્સ એક વર્ષનું સર તમે જોશો ને તો વીકલી ચાર્ટમાં પણ આપણે એક રાઉન્ડ બોટમ ફોર્મેશન લાસ્ટ નવેમ્બરથી આ નવેમ્બર સુધીનું આપણને એક બ્રેકઆઉટ સ્ટોકમાં મળ્યું છે, પરંતુ ઉપલા સ્તરથી હવે આજે જ્યારે દબાણ આવી રહ્યું છે તો કયું લેવલ તમે ફોકસ કરશો નવી ખરીદી માટે સર? યોમિક, એક સારી પસંદગી છે તમારા તરફથી. એક સ્ટ્રોંગ કાઉન્ટર છે, બ્રેકઆઉટ કાઉન્ટર સ્ટોક કહી શકીએ આપણે. અને આજનું ઓપનિંગ જ ઘણું સ્ટ્રોંગ અને મજબૂત હતું, એટલે એક એક્સપેક્ટેશન હતું. જે રીતે શોર્ટ ટર્મમાં રેલી જોઈ છે આપણે લગભગ 15,500ના લેવલ્સથી વન સાઇડેડ મૂવ આપણે જોયો છે, તો ક્યાંક ને ક્યાંક એક સારા પરિણામ બાદ ગેપ અપ ઓપનિંગ બાદ એક પ્રોફિટ બુકિંગ એક્સપેક્ટેશન હતું, અને પહેલા અડધા કલાકની અંદર જ આપણને જોવા મળી રહ્યું છે. તો મારા હિસાબે જે લેવલ ધ્યાનમાં રાખવાના એ છે કે પ્રિવિયસલી જે ઇમ્પોર્ટન્ટ ડિસેમ્બર 2024માં આપણે હાઈસ બનાવ્યા હતા લગભગ 18,000ના લેવલ્સ પાસે, અને લાસ્ટ ટ્રેડિંગ સેશનનો હાઈ પણ 18,100 પાસે બન્યો હતો. તો મારા હિસાબે 18,000-18,100 આ ઘણું ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન બની શકે છે આવનાર ટાઈમમાં, કારણ કે ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ લેવલ છે. તો મને એવું લાગી રહ્યું છે કે હજુ પણ જે 550 લેવલ આપણે ટ્રેડ કરીએ છીએ 18,500 પાસે, તો નીચેમાં આપણને 18,000-18,100 પાસે આ કાઉન્ટર આવતું જોવા મળી શકે છે 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં. અને ત્યાં એક નાનું મોટું કન્સોલ્યુશન બતાવે છે 1-2 દિવસનું કે એકાદ વીકનું. તો મારા હિસાબે સ્ટ્રોંગ ઓપોર્ચ્યુનિટી રહેલી છે આ લેવલ્સ પર નવી એન્ટ્રી કરવા માટે. ઓકે, તો અહીંયા આપણે સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ ન્યુલેન્ડ લેબ કે જેની આપણે આજે સારી એવી તેજીમાં જોવા મળે છે. સ્ટોક સ્પેસિફિક જો આજે તમે નજર કરો તો સર એક CSB બેંક ઉપર નજર કરો. CSB બેંકમાં પણ એક સારી એવું આપણને એક બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. વીકલી ચાર્ટમાં જોશો ને સર આ સતત 8મું અઠવાડિયું છે કે જે એક પોઝિટિવ કેન્ડલ અને મે બી હાયર હાઈ પણ તમે જો એક ફોર્મેશન બનતું જોવા મળી રહ્યું છે, અને એક હાયર ક્લોઝિંગ પણ છેલ્લા 7 થી 8 અઠવાડિયાથી આપણને આપી રહ્યું છે. ₹440 ઉપર અત્યારે હાલ આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો છે. અહીંયા સર તમારો કઈ રીતે વ્યૂ છે સર? ઓવરઓલ કાઉન્ટર જોઈએ છે લગભગ 440 પાસે ટ્રેડ કરી રહ્યું છે, અને લાસ્ટ શોર્ટ ટર્મની વાત કરીએ આપણે લાસ્ટ 2 મહિનાની અંદર તો ઘણું સ્ટ્રોંગ અપમૂવ બતાવ્યો છે. ઇમ્પોર્ટન્ટ લેવલ છે 450,
પ્રિવિયસલી આ લેવલ્સ પરથી આપણને વેચવાલી જોવા મળી હતી અને ઓગસ્ટ 2025માં આ લેવલ્સથી વેચવાલી જોવા મળી. એ લેવલ્સને આપણે રીટેસ્ટ કરી રહ્યા છે. ઓવરઓલ તો સ્ટોકનો ટ્રેન્ડ મજબૂત છે. નિફ્ટી 500 ઇન્ડેક્સને પણ આઉટ પરફોર્મ કરી રહ્યો છે. શોર્ટ ટર્મ મિડ ટર્મ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. ખાલી એક કન્સર્ન છે 450 નો લેવલ. 450ના લેવલ્સ તો મારા હિસાબે એકવાર બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. કન્ડિશનલ બાય છે. 450ના ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ માટે વેઇટ કરવું જોઈએ. ઓકે, વેઇટ કરવાની સલાહ બની છે. 450નું લેવલ CSB બેંક માટે આપણે અહીંથી ફોકસ કરીશું. બીજું, આજે જો ઘટાડા બાજુ નજર કરીએ, મજબૂતીની તો આપણે વાત કરીએ, પરંતુ આજે ઘણા બધા સ્ટોક છે જે દબાણ પણ બનાવી રહે છે. સૌથી પહેલો સ્ટોક હાઇલાઇટ થઈ રહ્યો છે ટ્રાન્સફોર્મર્સ એન્ડ રેક્ટિફાયર્સ ઇન્ડિયા લિમિટેડ. સ્ટોક આજે જો 20%, 313 રૂપિયા ઉપર આજે સ્ટોક લોક થઈ ગયો છે. લોઅર સર્કિટ 20%ની આજે આપણને લાગી રહી છે. સર, ચાર્ટ ઘણા ઓછા હશે કારણ કે જસ્ટ થોડા ટાઈમ પહેલાં સ્ટોક લિસ્ટ થયો છે, પરંતુ જ્યારે લિસ્ટ થયો ત્યારે 500 રૂપિયા આજુબાજુ હતો સ્ટોક. 500 રૂપિયાથી જોઈએ તો આપણને 648ના હાઈ બન્યા અને ત્યાંથી અત્યારે જુઓ તો 52 વીક લો 313. જ્યાં હાઈ બનાવ્યા ત્યાંથી ઓલમોસ્ટ 50% નીચે આવી ગયો છે ટ્રાન્સફોર્મર એન્ડ રેક્ટિફાયર. સર, કઈ રીતે સર જોઈ રહ્યા છો? ઘટાડાને એક લાભ તરીકે જોઈશું કે પછી અવોઇડ કરીશું? અને જેની પાસે ઓલરેડી IPO ટાઈમથી પોર્ટફોલિયોમાં હોય એ લોકો માટે પણ સર એક સલાહ આપી દો સર. યોમિક, આ સ્ટોક ફંડામેન્ટલી તો ટ્રેકમાં નથી, પરંતુ ટેકનિકલ સ્ટ્રક્ચર જોઈએ છે તો ક્યાંક ને ક્યાંક વીકનેસ જણાઈ રહી છે. ઘણું મોટું ડિસ્ટ્રીબ્યુશન પેટર્ન જોવા મળી છે, જેનો ઇમ્પોર્ટન્ટ બેઝ ફોર્મેશન હતો 450ના લેવલ. એ આપણે જોયું છે કે લગભગ ઓક્ટોબર મહિનામાં જ બ્રેકડાઉન કર્યા હતા 450, 460ની નીચે, અને ત્યાંથી વન સાઇડેડ મૂવ આપણે જોયો 400 રૂપિયા સુધીનો. તો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ લગાતાર આ સ્ટોકની અંદર બ્રેક થતા જોવા મળી રહ્યા છે. લોઅર લેવલ્સ પર સપોર્ટની વાત કરીએ તો અને મોમેન્ટમ ઘણું સ્ટ્રોંગલી બેરિશ સાઇડ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે. આજના સેશનમાં તો 20%ની લોઅર સર્કિટ છે અને સ્ટોક ક્યાંક ને ક્યાંક એક ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, પરંતુ નેગેટિવ પ્રાઇસ સ્ટ્રક્ચરની વાત કરીએ, નેગેટિવ બેરિશ ટ્રેન્ડ છે, ઓવર ઇમ્પોર્ટન્ટ મૂવિંગ એવરેજની નીચે ટ્રેડ કર્યું છે. તો ટેકનિકલ સ્ટ્રક્ચર તો ઘણું વીકનેસ દર્શાવી રહ્યું છે. અને ઇમ્પોર્ટન્ટ લેવલ્સ પણ આપણે જોઈએ તો રિસન્ટલી 350ના લેવલ્સ પર બેઝ ફોર્મેશન હતું પ્રીવિયસલી, એ પણ બ્રેકડાઉન કર્યું છે ફેબ્રુઆરી મહિનામાં. મને એવું લાગે છે કે સ્ટોકની અંદર આપણને નીચેમાં 260 થી 250ના લેવલ આવતા જોવા મળી શકે છે. તો મારા હિસાબે નીચેમાં આપણે 200-250 રૂપિયાના સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, 200-250 રૂપિયાના સ્ટોપ લોસ સાથે અહીંથી મેન્ટેન કરીશું. ટ્રાન્સફોર્મર રેક્ટિફાયર્સ કે જેમાં હાલ એઝ ઓફ નાવ પણ વ્યૂ થોડોક નેગેટિવ જોવા મળી રહ્યો છે. સર, IPOની વાત કરીએ, લેન્સકાર્ટ BSE ઉપર લિસ્ટ થઈ ગયો છે 3%ના ડિસ્કાઉન્ટ સાથે. કારણ કે તમે જો ઘણા બધા IPO હતા કે જે શરૂઆતમાં એક એક્ટિવનેસ બતાવતું હતું, પરંતુ જે રીતે માર્કેટ થોડું ઉપલાસરથી દબાણાવ્યું કે દરેક IPOનો ગ્રે માર્કેટ પ્રીમિયમ પણ તમે જો ઘટ્યા. પરંતુ સર, આ જે IPO છે લેન્સકાર્ટ, એની પાસે ગ્રે માર્કેટ કરતાં પણ તમે જો વેલ્યુએશન છેલ્લી ઘણા ટાઈમથી ચર્ચા હતી, છતાં પણ સારો રિસ્પોન્સ IPOને મળ્યો હતો, પરંતુ લિસ્ટિંગને નથી મળી રહ્યો. 3% ડાઉનસાઇડ સાથે આજે ઓપનિંગ થવા જઈ રહ્યું છે BSE ઉપર. કઈ રીતે સર વ્યૂ રહેશે? જેમણે અપ્લાય કર્યો હોય જસ્ટ શોર્ટ ટર્મ કે લિસ્ટિંગ પર્પઝથી એ લોકોએ ઓપનિંગ બાદ વેઇટ કરવું જોઈએ કે નહીં? અને બીજો ક્વેશ્ચન કે આજે ડિસ્કાઉન્ટમાં જો ઓપન થાય છે તો નવી ખરીદી માટે હાલ આપણે એડ ઓન કરીશું કે નહીં સર? યુમિક, લેન્સકાર્ટના IPO પર અવોઇડનો વ્યૂ હતો અમારો. એક રિસર્ચ રિપોર્ટ અમે બનાવ્યો હતો અમારા ક્લાયન્ટલ બેઝમાં, અને ક્લિયરલી અવોઇડનો વ્યૂ હતો. એવું ગ્રે માર્કેટ પ્રીમિયમમાં પણ જોઈને લેવા જેવું એટલું બેસતું નહોતું. અને ઓવરઓલ જોઈએ છે તો OFS જ એક હતો કમ્પ્લીટલી. તો મને એવું લાગી રહ્યું છે કે લિસ્ટિંગમાં ડિસ્કાઉન્ટ પર પણ થાય છે, તો મારા હિસાબે લિસ્ટિંગ માટે જ તમે લીધો હતો તો પછી ત્યાં એક મારા હિસાબે લોસ બુક કરીને પણ મારા હિસાબે નીકળવાની સલાહ બની રહે છે. હાલાકી આ ઘણા બધા ઇન્વેસ્ટર આ પ્રિફર નથી કરતા અને વેઇટ કરે છે અને ત્યારબાદ નીચે એવરેજ પણ કરે છે. તો એવરેજ આઉટની પણ મારી કોઈ સલાહ નથી. તો બંને માટે મારો નેગેટિવ વ્યૂ છે. ઓકે, તો નેગેટિવ વ્યૂ બની રહ્યો છે. લેન્સકાર્ટ ઉપર અવોઇડ કરવાની સલાહ ઓલરેડી સરે પહેલાં પણ આપણને આપેલી હતી. સર, આજે સેક્ટરમાં એક ડિફેન્સ સેક્ટર ફરીથી તમે જો એક બઝિંગ થઈ રહ્યું છે. બે કારણ છે. ઓલરેડી જે 16 કંપનીઓની સમીક્ષા કરવાની છે રાજનાથસિંહ, ઘણા બધા કરાર અહીંથી પોસિબિલિટી છે. બીજી વસ્તુ તમે જુઓ તો ગોલ્ડમેન સેસે જ્યારે બુલિશ વ્યૂ આપ્યો છે 2026માં 29,000નો જે ટાર્ગેટ તેઓ આપી રહ્યા છે, એમાં તેઓ કહી રહ્યા છે કે ડિફેન્સ સેક્ટર પણ તેમણે હાઇલાઇટ કર્યું છે કે આ સેક્ટર છે કે જે એક પોઝિટિવિટી બતાવી શકે છે. ઓવરઓલ સર, ડિફેન્સ સેક્ટરને કઈ રીતે તમે જોઈ રહ્યા છો અને પોર્ટફોલિયોમાં એડ કરો લાયક કોઈ એક કે બે સ્ટોક તમારા ધ્યાનમાં હોય ડિફેન્સ સેક્ટરમાં તો એ પણ સર આપણા દર્શકોને જણાવીએ સર. ઓવરઓલ આપણે જોઈએ છે તો ડિફેન્સ સેક્ટોરિયલમાં નીચેની સાઈડથી રિવર્સલ જોવા મળી રહ્યું છે. ઘણું એવું આપણે જોયું કે એક સાઇડવેઝ કન્સોલિડેશન જોયું છે અને લોઅર લેવલ સપોર્ટથી અત્યારે આપણે રિવર્સલ તો બતાવી રહ્યા છે.
ઘણું જે કન્ફર્મેશન કહીએ થોડું વેઇટ કરવું પડશે રિવર્સલ માટે ઇન્ડેક્સ સ્પેસિફિક. સ્ટોક સ્પેસિફિક પણ એ જ વ્યૂ છે કે ઘણા બધા સ્ટોકમાં લોઅર લેવલ સપોર્ટ પાસેથી આપણને રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યું છે, પરંતુ હજુ એવા કોઈ કન્ફર્મેશનલી આપણને જોવા નથી મળી રહ્યા. તો મારા હિસાબે થોડું વેટ એન્ડ વોચમાં રાખવું જોઈએ. સ્ટોક સ્પેસિફિક પણ ધ્યાન રાખવું જોઈએ. જે સેક્ટર છે ડેફિનેટલી લાગી રહ્યું છે કે આપણને આવનાર સમયમાં એક મોમેન્ટમ બતાવી શકે છે, પરંતુ કન્ફર્મેટરી આપણે જોઈએ તો એવા કોઈ ડિસિસિવ સિગ્નલ્સ જણાવી નથી રહ્યું. વન ઓફ ધ કાઉન્ટર GRSE છે, ગાર્ડન રિસીપ્ટ બિલ્ડર્સ, ધ્યાનમાં રાખવું જોઈએ. ઇમ્પોર્ટન્ટ 50 દિવસની મૂવિંગ એવરેજ પાસે કન્ટિન્યુઅસલી એક કન્સોલિડેટ કરી રહ્યો હતો અને નાની રેન્જને એક બ્રેકઆઉટ આજે બતાવી રહ્યો છે. 2700 પાસે ટ્રેડ કરી રહ્યો છે. નાનો એક હર્ડર છે 2800 પાસે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ. એનો એક બ્રેકઆઉટ થાય છે તો મને એવું લાગે છે કે ઉપરમાં 3200 સુધીના લેવલ્સ શોર્ટથી મીડિયમ ટર્મમાં જોવા મળી શકે છે. તો GRSE ને એક ધ્યાનમાં રાખવા જેવું લાગી રહ્યું છે અને નીચેમાં 2350 તો સ્ટોપ લોસ મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો અહીંયાથી આપણે વાત થઈ કે ઓવરઓલ ડિફેન્સ સેક્ટર કે જે આપણા સૌ કોઈથી ફોકસ હોવું જોઈએ. GRSE જે તમારા કાઉન્ટર હોવું જોઈએ. આજે 52 એક લો બનાવનારા ટોટલ 7 સ્ટોક છે. એક ઓલરેડી આપણે વાત કરી ટ્રેન્ડ. હવે મારે વાત કરવી છે માન્યવર, વેદાંત ફેશન. સ્ટોક આજે 1.25% વેચવાલી સાથે 630 રૂપિયાના લો બનાવી રહ્યા છે. હાઈ હતા 52 એક હાઈ 1500 રૂપિયા અને અહીંયા અડધાથી પણ તમે જુઓ તો નીચે છે સ્ટોક. 630 રૂપિયા ઉપર કારોબાર કર્યો છે. સર હવે આપણને ખ્યાલ છે કે હવે ધીરે ધીરે લગ્ન સિઝન આવવાની છે, તો લગ્ન સિઝનને ધ્યાનમાં રાખીને સ્ટોક જે અત્યારે ઘટીને એટલે કે ઘટાડા સાથે જે મળી રહ્યો છે, તો એને સર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કે આવનારું ક્વાર્ટર માટે 1-2 ક્વાર્ટર માટે અહીંયાથી કોઈને મીન્સ કે બાઇંગ કરવું હોય વેદાંત ફેશનમાં, તો તમારા માટે કોઈ વ્યૂ સર અહીંયાથી રહેશે ઘટાડે કોઈ ખરીદી કરવાનો સર વ્યૂ? સ્ટોક કયો તમે જણાવ્યો? જી સર, માન્યવર વેદાંત ફેશન સર. હાલ સર 1.25% ઘટાડો છે, 632 ઉપર જશે. આ સ્ટોકની અંદર આપણે જોઈએ તો હાયર લેવલથી તમે કહ્યું પ્રમાણે ઘણું સ્ટ્રોંગ વેચવાલી જોવા મળી અને નીચેમાં ક્યાંક ને ક્યાંક 700-750 પાસે એક બેઝ ફોર્મેશન જોયું અને લગભગ જોયું તો માર્ચ મહિનાથી આ લેવલ્સ આપણે કન્સોલિડેટ કરી રહ્યા હતા ઓક્ટોબર સુધી. ઓલમોસ્ટ 6 થી 7 મહિનાનું કન્સોલિડેશન લોઅર લેવલ્સ પર જોયું અને ફાઇનલી નીચેની સાઈડ બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે 650-700 ની પણ નીચે. તો મને લાગે છે કે હજુ પણ થોડું પેઇન બાકી છે આ કાઉન્ટરની અંદર. એક એક્સપેક્ટેશન છે કે જે રીતનું બેરિશ મૂવ છે, જે રીતનો ટ્રેન્ડ છે, પ્રાઇસ સ્ટ્રક્ચર છે, હજુ પણ લોઅર લેવલ્સ આપણાને એક એક્સપેક્ટેશન છે. જે રીતનું લાંબુ કન્સોલિડેશનની રેન્જ બ્રેકડાઉન છે, લાગી રહ્યું છે કે નીચેમાં સ્ટોક આપણાને 500 થી 550 ના લેવલ બતાવી શકે છે. તો સ્ટોક સ્પેસિફિક ધ્યાન રાખવું જોઈએ. અગર કોઈની પાસે પોઝિશન છે, મારા હિસાબે 600 રૂપિયાનો ટ્રેલિંગ સ્ટોપ લોસ મેન્ટેન રાખો. ઓકે, તો વેદાંત ફેશનમાં હજુ પણ એક ઘટાડો સંભવ છે, જેમ સર આપણે વાત કરી વ્યૂ હજી હાલ નેગેટિવ બની રહ્યું છે. હવે આપણે વાત કરી છે લગ્ન સિઝન પ્રમાણે વેદાંત ફેશન, તો એક વખત સર કલ્યાણ જ્વેલર્સ પણ વાત કરી લઈએ. અહીંયા પણ તમે જુઓ તો પરિણામની સિઝન હવે જ્યારે આવી છે, કંપનીના પરિણામ આવ્યા, પરિણામ તમે જો નફો ડબલ થયો, 130 કરોડ હતો Q2 નવેમ્બરમાં લાસ્ટ ટાઈમ એટલે, અને આ ફેરી તમે જુઓ જે પરિણામ આવે છે આપણને 130 સામે 260 કરોડ. આવક તમે જુઓ 30% ગ્રોથ બતાવે છે. ઓપરેટિંગ આવકમાં પણ સારો એવો વધારો છે અને માર્જિન પણ ક્યાંક ને ક્યાંક સારા ઇમ્પ્રુવમેન્ટ નોટ્સ ઉપર જોવા મળી રહ્યા છે. સ્ટોક આજે અત્યારે 0.5% મજબૂતી છે. તમે જો સવારે જ્યારે ઓપનિંગ થયો 2.25% મજબૂતી હતી. કઈ રીતે સર વ્યૂ રહેશે કલ્યાણ જ્વેલર્સ ઉપર? ઓવરઓલ ચાર્ટ સ્ટ્રક્ચર જોઈએ છે, ટ્રેન્ડ ક્યાંક ને ક્યાંક ન્યુટ્રલ છે, નથી બહુ મોટો બુલિશ સિગ્નલ નથી આની અંદર, કોઈ બેરિશ સિગ્નલ. ઓવરઓલ જોઈએ છે તો રેન્જ ઉપરમાં 600-615 પાસે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે, 450 પાસે નીચે એક બેઝ ફોર્મેશન. તો ઇન બિટવીન આપણે ક્યાંક ને ક્યાંક ટ્રેડ કરી રહ્યા છે, પરંતુ આપણે જોઈએ છે તો વીકલી ચાર્ટ્સ પર ઘણા ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન જોવા મળી રહ્યા છે 550 ના લેવલ્સ પાસે 530-550 ની વચ્ચે. અને આ લેવલ્સથી આપણે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર નજર નાખીએ તો વેચવાલી જોવા મળી રહી છે. મારા હિસાબે મારો વ્યૂ 550 ની ઉપર બ્રેકઆઉટ થાય છે તો પોઝિટિવ છે 625 સુધી. તો થોડું વેઇટ કરવું જોઈએ 550 ના બ્રેકઆઉટ માટે. મને એવું લાગી રહ્યું છે ઉતાવળ નહીં કરવું જોઈએ કાઉન્ટરમાં. નીચેના લેવલ્સ પર ધ્યાન રાખવા જેવા લેવલ્સ છે 450 ના. તો અત્યારે તો કોઈ મોટો બાઇંગનો સિગ્નલ કાઉન્ટરમાં નથી જોવા મળી રહ્યો. ખાલી ધ્યાનમાં રાખવા જેવા લેવલ છે 550 નું બ્રેકઆઉટ. ઓકે, તો આ વાત થઈ ગઈ આપણે કલ્યાણ જ્વેલર્સ કે જે 550 બ્રેકઆઉટનું છે એમાં વાત કરી. સર અહીંથી આપણે ફોકસ કરીશું. ફોર્સ મોટર્સ અહીંયા જો પરિણામ બાદ અહીંયા પણ એક્શનમાંથી 19,100 રૂપિયા ઉપર. આજે ઘણા બધા સ્ટોક એવા છે કે તમે જો પરિણામ બાદ પોઝિટિવિટી સાથે ઓપનિંગ તો થઈ રહ્યા છે, પરંતુ ઉપલા સરથી એક વેચવાલી પણ આવી રહી છે. એમાંથી એક છે ફોર્સ મોટર્સ. 19,100નો આજે હાઈ બનાવ્યો, 19,100 થી અત્યારે 18,100. એટલે અહીંયા પણ ઓલમોસ્ટ 1,000 રૂપિયાનું આજે ઉપલા સ્તરથી દબાણ આવ્યું છે.
સર કંપનીના પરિણામ જોઈએ તો ઘણા સારા છે. નફો 135 કરોડથી તમે જો 350 કરોડ, આવકમાં પણ જમ્પ છે 7%, ઇબિડા નજર કરો 28% ગ્રોથ, માર્જિન 17.4% આવે છે, અગાઉ હતા ₹14.5. લાઈક ઓવરઓલ દરેક પેરામીટર સારું પરફોર્મન્સ કર્યું છે. પરંતુ સર આજે ઉપલા સ્તરથી જે દબાણ હોય એનું શું એક કારણ એ પણ આપી શકાય કે સ્ટોક સતત સારી એવી તેજી બતાવી છે, ખાસો એવો વધી ગયો છે, એ કારણ પણ મે બી પોઝિટિવિટી વધારે ના બતાવતો હોય સર ફોર્સ મોટર્સ? ઘણો સ્ટ્રોંગ કાઉન્ટર છે, સ્ટોક ઘણો, કંપની ઘણી મજબૂત છે, ફંડામેન્ટલી પણ જોઈએ છે, ટોપ લાઇન બોટમ લાઇનમાં સ્ટ્રોંગ ગ્રોથ છે, પેટ વધીને આવ્યો છે. સ્ટોકમાં તમે કહ્યું પ્રમાણે ઘણો સ્ટ્રોંગલી એક અપ ટ્રેન્ડેડ મૂવ જોયો છે આપણે. કન્સોલિડેશનની રેન્જ બ્રેકઆઉટ માર્ચ મહિનામાં જોઈ હતી અને ત્યાંથી લગભગ 7,500 લેવલ્સથી આપણે 21,000નો મૂવ બતાવ્યો છે. અને 21,000નું હર્ડલ આપણે રિસન્ટલી જોઈએ છે તો ઓગસ્ટ મહિનામાં ફોર્મ થયો હતો અને ત્યારબાદ એ બ્રેકઆઉટ થયો નથી અત્યારે. ત્યાંથી આપણે જોયું કે રિટ્રેસમેન્ટ જોયું, કરેક્શન જોયું છે. તો લાંબા મૂવ બાદ મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક કન્સોલિડેશનની પેટર્ન ફોર્મ થઈ રહી છે અત્યારે. તો મજબૂત કંપની છે, તો લોઅર લેવલ્સે બાયની ડેફિનેટલી સલાહ છે. શોર્ટ ટર્મમાં પણ અત્યારે ટ્રેન્ડ તો મજબૂત જ છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ, 50 ડેઝ મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યા છે. તો મારા હિસાબે કોઈ પણ ઘટાડો આવે છે 18,000ના લેવલ્સ પાસે, 17,500ના લેવલ્સ પાસે, 17,000ના લેવલ્સ પાસે ઇવન, તો સારી એક ઓપોર્ચ્યુનિટી રહેલી છે. પરંતુ મોટી તેજી જે છે મને એવું લાગી રહ્યું છે કે 20-21,000ના લેવલ્સ ફરીથી બ્રેકઆઉટ કરીશું તો સ્ટોક નવી ટેરેટરીમાં જઈને એક નવા હાઈ બનાવી શકે છે. તો સારો સ્ટોક છે, ધીરે ધીરે આની અંદર નિવેશ કરવું જોઈએ. ઓકે, તો સ્લોલી અહીંથી ઇન્વેસ્ટ કરવાની સલાહ બની છે ફોર્સ મોટર્સ, કે જે સર અહીંથી ઇન્વેસ્ટ માટે એક પસંદગી બની રહી છે. બીજું આજે જોયું તો એક્સેલમાં સર એક વખત ફાર્મા સેક્ટર એક વખત તમારી સાથે ચર્ચા કરવું છે. તમે જુઓ તો સેક્ટર સ્પેસિફિક વધઘટ જોવા મળી રહી છે, પરંતુ સ્ટોક સ્પેસિફિક ધીરે ધીરે જો ક્યાંક પોઝિટિવિટી જોવા મળી રહી છે. અને એમાંથી મારે એક કાઉન્ટર વાત કરવી છે ટોરેન્ટ ફાર્મા. ટોરેન્ટ ફાર્મા આજે જો 5.5%ની તેજી, 3,777 હાઈ બન્યા છે. અગાઉ આપણને ખ્યાલ છે 3,787ના, એટલે કે ઓલ ટાઈમ હાઈથી માત્ર ₹10ની અત્યારે હાલ આપણને દૂરી જોવા મળી રહી છે. પરિણામ જોઈએ તો સારા આવે છે. કંપનીના પરિણામ સૌથી પહેલાં જો સ્ક્રીન ઉપર બતાવીએ, નફો 30% વધ્યો છે, આવક તમે જો 14.5%નો ગ્રોથ બતાવે છે, કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારા એવા નોટ્સ ઉપર આપણને જોવા મળી રહ્યા છે. અહીંયા સર ચાર્ટ ઉપર કઈ રીતે જોઈ રહ્યા છે? વીકલી ચાર્ટમાં આપણે ક્યાંક ને ક્યાંક જઈશું તો ફ્લેગ પેટર્ન ટાઈપ પણ આપણને એક બ્રેકઆઉટ મળી રહ્યું છે સર. યુમિક, પહેલા ઇન્ડેક્સનો વ્યૂ જોઈ લઈએ એકવાર. જે રીતે મને પણ લાગી રહ્યું છે કે જે રીતે ફાર્મા સેક્ટરમાં આપણને એક સાઇડવેઝ કન્સોલિડેશનની પેટર્ન જોઈ છે અને છેલ્લા લગભગ એક મહિનામાં આપણને 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર સસ્ટેન કરી રહ્યો છે ઇન્ડેક્સ. લાગી રહ્યું છે કે ઉપરમાં 23,000 23,200 સુધીના લેવલ્સ ઇન્ડેક્સમાં જોવા મળી શકે છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં. તો સ્ટોક સ્પેસિફિક પણ એક એક્સપેક્ટેશન છે કે સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે. ટોરેન્ટ ફાર્મામાં એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોવા મળ્યો છે. એક નાની કન્સોલિડેશનની પેટર્ન ફોર્મ થઈ હતી 3600-3650 પાસે, એની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યો છે. 3800ના લેવલ્સને આપણે અપ્રોચ કરી રહ્યા છે અને ઇમ્પોર્ટન્ટલી ફ્લેગ પેટર્ન ફોર્મેશન તમે કહ્યું એક્ઝેક્ટલી બ્રેકઆઉટ જોવા મળી રહ્યો છે. તો નીચેથી આપણે જોઈએ છે તો પોલ જોઈએ છે તો નીચે 3200ના લેવલ્સથી આપણને એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળ્યું છે. મને લાગે છે કે ઉપરમાં સ્ટોકમાં 4,200થી 4,250ના લેવલ્સ એક એક્સપેક્ટેશન છે, જે પેટર્નના ટાર્ગેટ્સ કહી શકીએ આપણે. તો સ્લોલી સ્ટડીલી આપણને આ કાઉન્ટરની અંદર મૂવ જોવા મળી શકે છે. તો નવી પોઝિશન એડ કરી શકીએ છીએ. ઇનફેક્ટ કોઈ ઘટાડો આવે છે નીચેમાં 350થી 350ની વચ્ચે, ત્યાંય નવી પોઝિશન આપણે એડ કરી શકીએ છીએ. ઓવરઓલ 4,200ના લક્ષ્યાંક લાગી રહ્યા છે કાઉન્ટરમાં. સ્ટોપ લોસ નીચેમાં ₹3500નો મેન્ટેન રાખવો જોઈએ. ઓકે, તો આ વાત આપણે ટોરેન્ટ ફાર્મા કે જેમાં વ્યૂ પોઝિટિવ રહ્યો છે. સ્ટોક તમે જો પરિણામ બાદ એક એક્શન મોડમાં જોવા મળી રહી છે. સર, ઓપનિંગના ઓલમોસ્ટ અડધો કલાક થઈ ગયો. તમે જો ડે હાઈ ઉપર અત્યારે કારોબાર કર્યો છે. નિફ્ટી પણ 25,580 તરફ અને બેંક નિફ્ટી પણ તમે જો 58,000 ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. હવે હાલ જે રીતે ન્યૂનતમ સ્તરથી એક સપોર્ટ મળી રહ્યો છે, કઈ રીતે આપણે મૂલવીશું અત્યારે હાલના શરૂઆતના અડધો કલાકને, અને આજના દિવસ માટે કઈ રીતે આપણે વ્યૂ રાખીશું, કયા લેવલ છે કે જે આપણે દર્શકોનું ફોકસ કરવા સલાહ આપીશું સર? ઓવરઓલ ઘણું સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન સ્ટ્રક્ચર ફોર્મ થયું છે ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી ઇન્ડેક્સમાં. અને લોઅર લેવલ્સથી આપણે લાસ્ટ સેશનમાં જે રિકવરી થઈ હતી આપણે મોર્નિંગમાં જ શરૂઆતમાં ડિસ્કસ કર્યું, રિકવરી હજુ પણ કન્ટિન્યુ આગળ થઈ શકે છે. અને જે રીતે ઓપન ઇન્ટરેસ્ટના ડેટા પણ છે આપણે ક્યાંક ને ક્યાંક સ્ટ્રોંગલી બિલ્ડ થતા જોવા મળી રહ્યા છે. નીચેમાં જોયું છે તો 25,500 25,000 પાસે એક સ્ટ્રોંગલી ઓપન ઇન્ટરેસ્ટ એડિશન જોવા મળી રહ્યું છે. લગભગ પુટની અંદર આપણે જોઈએ તો લગભગ 1 કરોડ પાસેના 85,90,000 લાખના એક ઓપન ઇન્ટરેસ્ટ બિલ્ટઅપ ઇન્ટરડે સેશનમાં ફર્સ્ટ હાફ સેશનમાં જોવા મળી રહ્યા છે પહેલા અડધો કલાકની અંદર. તો એક ક્યાંક ને ક્યાંક સપોર્ટ દર્શાવી રહ્યા છે. ઉપરમાં જે રીતે ડિસ્કસ કર્યું આપણે એ પ્રમાણે શોર્ટ ટર્મની અંદર 25,650ના લેવલ ધ્યાન રાખો.
એની ઉપર બ્રેકઆઉટ કરે છે તો વીકલી બેસિસ પર 25,800 થી 850ના લેવલ્સ આપણે ટેસ્ટ કરી શકીએ છીએ. તો વ્યૂ ઓવરઓલ પોઝિટિવ છે નિફ્ટી અને બેંક નિફ્ટી બંને ઇન્ડેક્સની અંદર. ઓકે, વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે અને તમે નજર કરો તો નિફ્ટી સેન્ચુરી લગાવી રહ્યું છે. 25,600 તરફની પહેલ આપણને નિફ્ટીમાં જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ મજબૂતીમાં છે. ઇવન તમે મિડ કેપ સ્મોલ કેપ નજર કરો તો એમાં બંનેમાં આપણને અડધા ટકાની મજબૂતી જોવા મળી છે. સર, મિડ કેપ ફરીથી 60,000 કમબેક કરી રહ્યું છે. 60,118 ઉપર હાલ કારોબાર કરી રહ્યું છે. 60,000ના લેવલને સર તમે કેટલું મહત્વ આપશો મિડ કેપ 100 માટે સર? સાયકોલોજીકલ લેવલ છે, એક ઇમ્પોર્ટન્ટ રાઉન્ડ નંબર કહી શકીએ. 60,000ના લેવલ્સ રીગેન કરીએ છીએ તો જે કન્સોલિડેશન એક રેન્જ ફોર્મ થઈ હતી 60,300 પાસે, એ લેવલ્સ આપણે બ્રેકઆઉટ કરીશું એવું લાગી રહ્યું છે. અને ઉપરમાં આપણે જે ઇમ્પોર્ટન્ટ હાઈસ બન્યા હતા લગભગ 61,000ના પાસે, એ લેવલ્સ આપણે તરફ આગળ કરીએ. તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે મિડ કેપ ઇન્ડેક્સની અંદર. તો જે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ. ઓકે, તો વ્યૂ પોઝિટિવ જોવા મળી રહ્યો છે મિડ કેપ 100 કે જ્યાં તમે જો આજે 60,000ની ઉપર પહેલને સારી એવી તેજી જોવા મળી રહી છે. અહીંયા પણ ફોકસ કરીશું. સર, આ સાથે સમજો જ્યારે ચાલ્યો ને આપણા તરફથી ડિસ્ક્લેમર. ઘણા બધા સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે અને ફ્યુ સ્ટોક્સ આપણે રેકમેન્ડ કર્યા છે બાય તરીકે. સો પર્સનલી મારી કોઈ પોઝિશન નથી સ્ટોક સ્પેસિફિક. ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે અમારા. સો આ શોમાં બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર આપનો પણ શોમાં બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. થેન્ક યુ સો મચ સર. સો ઓવરઓલ માર્કેટ તમે જુઓ તેજીના મૂડમાં આજે છે. સૌથી પહેલી વસ્તુ જો મને આજે ગમી તો છેલ્લા 7 ટ્રેડિંગ સેશનથી આપણે લોઅર હાઈ બનાવી રહ્યા હતા, લોઅર લો બનાવી રહ્યા હતા. આજે લો નથી તમારો બ્રેક તો પહેલી વસ્તુ. બીજી વસ્તુ મને ગમી કે આપણે જે હાઈ જે કહેતો જે છેલ્લા દિવસો નહોતો બ્રેક થઈ રહ્યો, છેલ્લા 7 દિવસથી જે આજે ફાઇનલી તમે બ્રેક કર્યો, એ લો હતો આપણો 551, એની ઉપર તમે જતા રહ્યા છો. એટલે વ્યૂ પોઝિટિવ ધીરે ધીરે બની રહ્યો છે. હવે જરૂરત છે આજનું ક્લોઝિંગ 551ની ઉપર આવે તો મતલબ કે લાસ્ટ કેન્ડલથી તમે ઉપર ક્લોઝિંગ આપશો, જે એક પોઝિટિવ વ્યૂ આપણને જોવા મળી રહ્યો છે. એ ક્લિયર? તો 551 લેવલ છે કે જેની ઉપર આપણું ફોકસ આજના દિવસે હોવો જોઈએ. તો આવા સાથે સમજો રજા લેવાનો. મને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.